સમજવું પણ સહેલું છે, ઉપયોગ કરવો પણ સહેલો છે. જાગૃતિ નથી રહેતી એ જુદી વસ્તુ છે, પણ ઉપયોગ કરવો એ ટફ નથી. જેમ મારે તમને કેવું હોય કે રોજ તમારે 1 કલાક કીર્તન ભક્તિ કરવાની, તો તમારી પાસે કલાકનો ટાઈમ જોઈએ. પણ જ્યારે તમારે જાગૃતિથી કુદરતી રચના જોવાનું છે, એના માટે કોઈ સેપરેટ ટાઈમની જરૂર નથી, એટલે ટફ નથી. જાગૃતિ રહેતી નથી અજ્ઞાનના પ્રેશરને કારણે, મોહના પ્રેશરને કારણે, સંજોગોના દબાણને કારણે, એ જુદી વસ્તુ છે. એટલે આવી રીતે આપણું આ અદ્ભુત વિજ્ઞાન જે કુદરતનું છે, કુદરતી કાનૂન ઉપર આધારિત છે, અને જેની બધી જ અવસ્થાઓ એ કુદરતી રચના છે. અને એ કુદરતી રચનાને આપણે ખાલી કુદરતી રચના જ જોવાનું છે. એમાં મન, વચન, કાયા અને તેની અવસ્થા પણ આવી ગઈ, અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ પણ આવી ગઈ. આ વિજ્ઞાન ઘણા બધા લોકોને આશ્ચર્ય થાય કે આવું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન કે જે સમજવામાં પણ સહેલું છે, ઉપયોગ કરવામાં પણ સહેલું છે, અનુભવ કરવામાં પણ સહેલું છે, એ અમને આટલા અવતારોથી અથવા તો આ અવતારમાં પણ અમને પહેલા કેમ ના મળ્યું? કારણ કે વિજ્ઞાન તેવું છે જ નહીં અઘરું. એના માટે કોઈ વિશિષ્ટ પ્રકારના શાસ્ત્ર જ્ઞાનની જરૂર હોય એવું છે જ નહીં. પરંતુ દરેક વસ્તુનું જેમ સમય પાકે અને ભેગું થાય, એવી રીતે આ વિજ્ઞાનનો સમય પાક્યો નહોતો. અને સમય પાક્યા વગર કંઈ જ ના થાય. સમય પકાવવાનું કામ કુદરતનું છે. કુદરતને જ્યારે પણ લાગે કે હવે આ વિજ્ઞાન બહાર પાડવાનો સમય પાક્યો છે, અને તે રીતે એનું નિમિત્ત પણ તૈયાર છે, અને ઉપાદાન સાંભળનારા પણ તૈયાર છે, આ બધું ભેગું થાય ત્યારે એને સમય પાક્યો કહેવાય. એક હાથે કઈ તાલી પડે નહીં. અને માનો કે જ્ઞાની એક વખત તૈયાર થઈ ગયા હોય, અનુભવ પણ થઈ ગયો હોય, પણ જો સમય ના પાક્યો હોય તો વ્યક્ત પણ ના કરી શકે, કારણ કે શ્રોતાઓ જ એવા ન મળે કે જેને વિજ્ઞાનમાં રસ હોય. એટલે આ બધું કુદરતના હાથમાં છે. પોતે અનુભવ કરવો એ પોતાના હાથમાં છે, પણ જ્યારે વ્યક્ત કરવાની વાત આવે ત્યારે સંજોગો જોઈએ, અને સંજોગો માટે કુદરત ઉપર ડિપેન્ડન્ટ છે. ઇન્ડિપેન્ડન્ટલી રામ, કૃષ્ણ, મહાવીર પણ કશું ના કરી શકે. એટલે એવું આપણને આ સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન આપણા જ પુણ્યના યોગે, વિશિષ્ટ પ્રકારના પુણ્યના યોગે આપણને પ્રાપ્ત થયું છે. અને એ વિજ્ઞાન દિવસે દિવસે આપણે બધા પોતાના જ ઉપયોગથી અનુભવ કરીને અંદર પોતે વર્ધમાન કરી રહ્યા છીએ. અને બીજું, જેમ જેમ બીજાને વહેંચવાનો પ્રયત્ન કરો છો, તેમ તેમ તમારું આ વિજ્ઞાન ઓર તમારી દ્રષ્ટિમાં પરિપક્વ થાય છે. અને એટલે જગત કલ્યાણ એટલે કે બીજાનું કલ્યાણ કરવું એવું નથી કહેવા માંગતા. બીજાનું કલ્યાણ સહેજાસહેજ થાય તો સારી વસ્તુ છે, ના થાય તો મારું તો પાકું થાય. મારી સમજણ કેટલી છે એટલી તો મને ખબર પડે. જ્યારે સામેવાળાને સમજાવવું અને સામેવાળો પ્રશ્ન પૂછે અને હું જવાબ ન આપી શકતો હોઉં, તો મને તો ખ્યાલ આવે ને કે મારામાં આ સમજણની હજુ કચાશ છે. એટલે આ રીતે જ પોતે સમજેલા વિજ્ઞાનને બીજાને વહેંચવું અને અનુભવના માર્ગે આગળ વધવું, આ જ જગત કલ્યાણનું નિમિત્ત તમે છો, અને આ જ જગત કલ્યાણનો માર્ગ છે. હંમેશા કુદરતનું એક જ કાનૂન છે. જેવી રીતે કુદરત એની પાસે રહેલી તમામ વસ્તુઓ
તમામ જીવોને ફ્રી ઓફ કોસ્ટ આપે છે. હવા, પાણી, ખોરાકથી લઈને બધું જ. એમ જે મનુષ્ય એ કુદરત જે ફ્રી ઓફ કોસ્ટ આપે છે, એ જ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાની વાત જ્યારે જગતને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક જ છે કુદરત એના ઉપર હંમેશા ખુશ જ રહે. કારણ કે અત્યાર સુધી લગભગ કોઈ વ્યક્તિએ કુદરતનું, કુદરતી કાનૂનનું અને કુદરતી રચનાનું આટલું મહત્વ કોઈએ નથી આપ્યું. અને એને કારણે લોકો કુદરતનું શું ઇમ્પોર્ટન્ટ છે, કુદરતના કાનૂનનું શું ઇમ્પોર્ટન્ટ છે, એ સમજી જ ના શક્યા. અને આપણે બધા સમજ્યા છે અને બીજા પણ સમજે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને માટે કુદરત આપણા બધા ઉપર, કુદરતનો ખૂબ આપણા બધા ઉપર ખૂબ આશીર્વાદ છે. કુદરત આપણને એટલી બધી હેલ્પ કરી રહી છે જીવન જીવવામાં, વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં, સમજણમાં. કારણ કે આપણે કુદરતનું જ કામ કરી રહ્યા છીએ, કુદરતનું જ મહત્વ સમજાઈ રહ્યા છે, કુદરતના કાનૂનનું જ મહત્વ સમજાઈ રહ્યા છે. અને અવસ્થા કુદરતી રચના કોષો એટલે કે તમે કરતા ભાવ, માલિકી ભાવ, ભોગતા ભાવ થી મુક્ત થવાની વાત કરો છો. આવી રીતે આ કુદરત આવું અદ્ભુત કામ કરી રહી છે. અને એ કુદરતને સમજાવવાનું કામ, સમજવાનું, અનુભવવાનું અને સમજાવવાનું કામ જે આપણે બધા કરી રહ્યા છીએ. એટલે કુદરત આપણા ઉપર ખૂબ મહેરબાન છે. અને જીવનની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ તો ઉદય કર્મને આધીન આવશે, પણ આ કુદરતી રચના જોવાની જે તાકાત છે, દ્રષ્ટિની અંદર રહેલી તાકાત, એ તાકાત આપણને કોઈ પણ અવસ્થામાં સ્વસ્થ રાખે છે, કોઈ પણ અવસ્થામાં આપણને નિરાકુલ બનાવે છે, કોઈ પણ અવસ્થામાં આપણને ચિંતા મુક્ત બનાવે છે, કોઈ પણ અવસ્થામાં આપણને ઉપાધિ સ્વરૂપ, બોજા સ્વરૂપ અવસ્થાઓ લાગતી નથી. કારણ કે એ કુદરતી રચના છે, નંબર 1. અને નંબર 2, એ પસાર થઈ રહી છે, એ ઊભી રહી નથી. એટલે આ બધું જેમ છે તેમ જાણવાને કારણે આપણું જીવન, આપણી જીવન જોવાની દ્રષ્ટિ, આ બધું એટલું બધું પરિપક્વ થઈ ગયું છે કે જેને કારણે સામાન્ય વ્યક્તિઓને આપણી આંતરિક દશા ભલે ખબર ન પડે, પરંતુ આપણને પોતાને તો આપણી આંતરિક દશા અચૂક સમજાય કે આપણી જાગૃતિ કેવી રહે છે, રહી કે ના રહી, સતત રહે છે કે બ્રેક પડે છે, આ બધું જ આપણને ખબર પડે છે. પણ ખબર છે આપણને કે આ જાગૃતિનો ભાગ અંદર છે, બહાર નથી. એટલે આવું આ અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને પ્રાપ્ત થયું છે, એ વિજ્ઞાન કેમ કરીને આ ભાવમાં આત્મસાત કરી લઈએ અને આ વિજ્ઞાન ભવિષ્યમાં હજારો લોકો આ વિજ્ઞાનને પામે એવા પ્રયાસ અને એવા ભાવ સતત કરતા રહીએ, જેને કારણે આપણે યથાર્થ રીતે કલ્યાણ સ્વરૂપ પણ થઈએ અને લોકોને આ સનાતન સત્ય બતાવવા માટેના ઉત્તમ નિમિત્ત પણ બનીએ. બસ આ જ આપણો ભાવ છે. કેમ કરીને આખું વિશ્વ આ આધ્યાત્મ વિજ્ઞાનમય બને અને જેથી લોકો આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિની અનુભૂતિ કરે, ચિંતા મુક્ત દશાની અનુભૂતિ કરે, ભીખ અને ભય સંપૂર્ણ ખલાસ થાય અને તેઓ પણ અજ્ઞાનનો નાશ કરે અને આધ્યાત્મ વિજ્ઞાનના ડેવલપમેન્ટના માર્ગે આગળ વધે. એ જ આપણી ભાવના અને પ્રાર્થના છે. આવો આપણે સૌ
આધ્યાત્મ વિજ્ઞાનના નેજા હેઠળ પ્રશ્નોત્તરીના સત્સંગની શરૂઆત કરીએ. દર્શનમાં તમે જેમ પુરુષાર્થ છે કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મારી અને સામેવાળાની. બરાબર છે. હવે મન વચન કાયાની અવસ્થા જે છે કુદરતી રચના છે, તો તમે એકવાર કીધું હતું કે આ કોઈ એક્સરસાઇઝ નથી કે તમને થાક લાગે, પણ ઘણીવાર સ્વામીજી એપ્લિકેશન કરતી વખતે એક સહજતા નથી રહેતી. તો એક્ઝેક્ટલી એપ્લિકેશન કઈ રીતે એનું ઘણીવાર એ થઈ જાય છે સ્વામીજી કે મેં ખોટું તો નથી કરી કાઢ્યું? ના, એટલે આમાં શું થાય છે કે જે પેલો આપણો ઘણા ટાઈમથી પેલો અભ્યાસ નથી ને, એટલે અભ્યાસમાં ઘણી વખત ચૂકી પણ જવાય, ઘણી વખત કન્ફ્યુઝન પણ થાય કે આ હું ઉપયોગ બરાબર કરું છું કે નથી કરતો. એવું થઈ જાય, સફોકેશન થઈ જાય. પણ તમારી જાગૃતિમાં છે કે હું શુદ્ધાત્મા છું અને આ અવસ્થાઓ બધી કુદરતી રચના છે અને એ તમે જોઈ શકો છો, સમજી શકો છો. આટલું પૂરતું છે. હા, કોક વાર રે, કોક વાર ના રે, કોક વાર ચૂકાઈ જાય, કોક વાર જાગૃતિ ન રે, બની શક્યા. કારણ કે આપણે સંપૂર્ણ થયા નથી, પણ સંપૂર્ણ થવાના રસ્તા ઉપર છે. એટલે આ બધું થવાનું. પણ આપણને મહત્વની વસ્તુ એ છે કે માર્ગ મળી ગયો. માર્ગ ના મળે ત્યાં સુધી મહેનત કરેલી વ્યર્થ છે, રિઝલ્ટ જ ના આવે. બિલકુલ. આ તો સાચો માર્ગ મળ્યો એટલે હવે રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ. અને રિઝલ્ટ શું? અજ્ઞાનને નાશ કરવો. અત્યાર સુધી જે માર્ગ મળ્યો હતો એ એવો માર્ગ મળ્યો હતો કે જેમાં પાપ પુણ્યનું મહત્વ હતું. એ પાપ પુણ્યનો માર્ગ એ 4 ગતિમાં ફરવાનો માર્ગ છે. હજારો વર્ષ પછી આપણને આ મુક્તિનો માર્ગ યથાર્થ મળ્યો કે જેમાં અજ્ઞાનને નાશ કરવાનું છે. એ અજ્ઞાનને કારણે કર્મ બંધાય છે, પાપ અને પુણ્યના. અને એ અજ્ઞાનનો નાશ થશે તો જ મુક્તિના માર્ગે આગળ વધાશે. પાપ અને પુણ્યનો માર્ગ એ 4 ગતિમાં ફરવાનો માર્ગ છે. પણ આપણને સમજાયું ને, એ જ આપણું પુણ્ય છે. અને એ જ આપણે લખી છીએ કે આપણને આવો સીધો સાદો સરળ માર્ગ પણ કળિયુગમાં આપણને મળી ગયો છે. સ્વામીજી. અને સ્વામીજી તમે એક વસ્તુ બીજી કીધી હતી કે દર્શન એટલે યુ હેવ ટુ બી અવેર કે મન વચન કાયામાં જે થઈ રહ્યું છે મારું નથી. તો આપણે એ પણ એક મેથડ ઇન્કલ્કેટ એવું કરી શકીએ ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે મન વચન કાયાથી જે કંઈ થઈ રહ્યું છે બોડી અને માઇન્ડમાં એ મારું નથી, ધેટ ઇઝ નોટ માઇન્ડ. તો બોડીના ભાગમાં હું અને મારું આ 2 શબ્દ લાગતા નથી. હું શરીર છું, મન વચન કાયા મારા છે, જન્મ જીવન મૃત્યુ મારું છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, સુખ દુઃખ મને થાય છે, ભોગવટો મને આવે છે. આ બધું ભ્રાંતિ છે. આ બધું મને નહીં પણ શરીરને છે કે જે શરીર કુદરતનું છે. બરાબર. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? આ બધું છે, આ બધું છે પણ કોને છે? શરીરને છે. અને શરીર કોણ? કુદરતનું છે. હવે સમજી ગયા? આપણા ઘરની બાજુમાં મકાન છે, એ મકાનની અંદર 10 કરોડ રૂપિયાની કેશ પડી છે, 2 કિલો સોનું પડ્યું છે. ક્યારે આવ્યો? દાગીનો બીજી બધી વસ્તુ પડી છે, પણ એ ઘરના માલિક નથી. તો આપણે શું લેવા દેવા? એમ પૂછું છું. એ છે પણ લેવા દેવા શું? કશું જ નહીં. એવી રીતે આ મન વચન કાયા કુદરતના છે, અવસ્થા કુદરત બનાવે છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરત શરીરને આપે છે, જન્મ જીવન મૃત્યુ શરીરનું થાય છે. તો એ શરીર કુદરતનું છે. એમાં જે કઈ થાય છે એમાં હું શુદ્ધ આત્મા છું, એને શું લેવા દેવા? હવે સમજી ગયા? શરીરને બધું થાય છે, પણ શરીર હું નથી. ધેટ ઇઝ અ સેન્ટર પોઈન્ટ. શરીરને નથી થતું એવું નથી કેતા, શરીરને બધું થાય છે, પણ શરીર કોનું છે? કુદરતનું. સ્વામીજી પતી ગયું. સ્વામી. હવે ખ્યાલ આવી ગયો? યસ સ્વામીજી. હા, એટલે આટલું જ સમજવાનું છે આપણે. જે દુનિયાના લોકો કે છે આવું બધું થાય છે, એ વાત બધી સાચી છે. દુનિયાના લોકો રિલેટિવ શક્તિથી કે છે,
પણ જે થાય છે એ બધું શરીરને થાય છે, અને હું શરીરથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, માટે મને થતું નથી, અને શરીરનું છે એ મારું નથી કશું. આટલું જ છે. એક્સલન્ટ શરીરનું છે સ્વામી. પણ મારું નથી. રાઈટ રાઈટ રાઈટ. સુખ દુઃખ શરીરને થાય છે પણ મને થતા નથી. જન્મ રાઈટ. જીવન મૃત્યુ શરીરનું છે પણ મારું જન્મ જીવન મૃત્યુ નથી. નથી. સત્તા સંપત્તિ સંબંધ સાધન શરીરના છે પણ મારા નથી. રાઈટ. શરીરના છે એની ક્યાં ના પાડીએ છીએ આપણે? બિલકુલ સ્વામીજી. પણ શરીર જ કુદરતનું છે તો પછી આપણું કેવી રીતે હોઈ શકે? રાઈટ સ્વામીજી. રાઈટ. આટલો જ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. બહુ કઈ લાંબુ નથી કઈ. એક્સલન્ટ સ્વામીજી. સ્વામીજી એક લાસ્ટ ક્વેશ્ચન હતો, પૂછી શકું? બોલો બોલો. સ્વામીજી અદ્વૈતમાં જે કહે છે કે આ બધું જે કંઈ દેખાઈ રહ્યું છે બધું સપનું છે, તો આપણા વિજ્ઞાનમાં એ શું છે? બેસિકલી હું તમારી સાથે વાત કરી રહ્યો છું, આ બધું સપનું છે કે વાસ્તવિકમાં બધું થઈ રહ્યું છે? સપનું એટલે શું સમજાવું તમને. સપનું એટલે શું કે એ સતત પૂરું થઈ રહ્યું હોય. ઓકે. નોન સ્ટોપ. કેવું હોય? નોન સ્ટોપ સ્વામી. હા, એવી રીતે આ જીવન એક સપનું છે. રોજ એક એક એપિસોડ પતી જાય છે. એ એપિસોડ જિંદગીમાં ફેરતી નહીં આવે. રાઈટ. આવશે? નહીં આવે સ્વામીજી. આજે તારીખ કઈ થઈ? આજે 20 થઈ સ્વામીજી. હા, 20મી એપ્રિલ 2025. હવે રાતના 12 વાગ્યા આ એપિસોડ પૂરો થઈ ગયો. આખી લાઈફમાં ફેરથી આવવાનું આ એપિસોડ તારીખનું? નો સ્વામીજી. સપનામાં બધું પૂરું થાય. શું થાય? પૂરું થાય સ્વામીજી. હા, ફેરથી ક્યારે આવે? નહીં. નહીં. રાઈટ. હવે સમજી ગયા? સપનું એટલે ફિક્સ છે. હવે હમ. ધીમે ધીમે એ શું થઈ રહ્યું છે? એક્ઝોસ્ટ થઈ રહ્યું છે, એક્ઝોસ્ટ ખતમ થઈ થઈ રહ્યું છે. ગયું. બાળપણ પૂરું થઈ ગયું, યુવાની પૂરું થઈ ગયું, બધું પૂરું થાય છે. રાઈટ સ્વામી. ખ્યાલ આવ્યો? યસ. અને મોટામાં મોટું સપનું તો એ છે કે જે દુનિયાના લોકો જેને સપનું કહે છે એ બંધ આંખનું સપનું છે. કે આંખો બંધ થાય રાત્રે ત્યારે શરૂ થાય અને સવારે ખુલે એટલે પૂરું થઈ જાય. એ એ તમારે 8 કલાકનું સપનું છે. આ 80 વર્ષનું સપનું છે. જન્મ્યા ત્યારે પહેલી વખત આંખ ખુલી ત્યારે સપનું શરૂ થયું, અને છેલ્લી વખત આંખ બંધ થયા પછી જયારે ખુલે છે ત્યારે આમાંનું કશું રહેતું નથી. સપનું પૂરું થઈ ગયું. રાઈટ સ્વામી. રાઈટ. હવે સમજી ગયા? યસ સ્વામીજી. આ દરેકના જીવનનું સપનાનું ફિક્સ પેકેજ છે. કેવું છે? ફિક્સ પેકેજ સ્વામીજી. હા, એ પેકેજ કન્ઝ્યુમ થઈ રહ્યું છે ઓટોમેટિક. તમારી પાસે ચોઈસ નથી વાપરવું કે ના વાપરવું. રાઈટ સ્વામીજી. એટલે સપનું જ છે, 100% સપનું છે. રાઈટ. થેન્ક યુ સો મચ સ્વામીજી. અને સ્વામીજી નરસિંહ મહેતાજીએ જે કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે પવન અને પાણીમાં કઈ રીતે સ્વામીજી કે એમને હરિ દેખાય? કારણ કે લિવિંગ બિંગમાં આપણે જોઈએ તો અંદર આત્મા છે, મુવમેન્ટ છે તો ખબર પડે, ઝાડમાં ખબર પડે આત્મા છે, પણ એમને કીધું પવનમાં, પાણીમાં, ભૂમિમાં, ભૂધરા, તો એ થોડુંક બધામાં છે જ ને આત્મા. પાણી કાય જીવ, પૃથ્વી કાય જીવ, વાયુ કાય જીવ, વનસ્પતિ કાય જીવ, અગ્નિ કાય જીવ. આ બધી કાયા જ છે. બધા આ બધા જીવો જ છે. ઓકે. એટલે બધામાં તું જ છું, તું જ એટલે આત્મા સ્વરૂપે. ઓકે. થેન્ક યુ સ્વામીજી. જય સચિદાનંદ. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. નિર્મલાબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? આવ્યા. હા. સ્વામીજી, આપનો એક વિડીયો મેં જોયો હતો પોતાપણા વિશે. તો પોતાપણાનું મારે થોડુંક સમજવું છે કે એ પોતાપણું તો પ્રકૃતિમાં આવે કે આપણે કઈ રીતે, એ સમજાવો ને. નહીં, પોતાપણું પ્રકૃતિમાં જ આવે. આત્માને તો પોતાપણું હોય નહીં. હા, પ્રકૃતિમાં જ આવે ને. તો ત્યાં આપણે
એમને એમાં તો શું પૂછવું છે? એટલે પ્રકૃતિમાં બરાબર હા, છે. પ્રકૃતિમાં આવે તો જયારે આપણે ઈ પોતાપણું પ્રકૃતિમાં આવે તો આપણે ત્યાં કુદરતી રચના જોઈએ તો એ આપણને અસર ન કરે ને. ના જ કરે ને. હમ હમ. પ્રકૃતિના કોઈ પણ ભાગને કુદરતી રચના જુઓ એટલે તમારે એની સાથે કોઈ કનેક્શન નથી. બરોબર. પછી તમારે એની અંદર કોઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. તમે નક્કી કર્યું કે આ મકાન મારું નથી, પછી મકાનની બારી તૂટે, બાયણા તૂટે કે આખું કોઈ તોડી નાખે, તમારે શું લેવા દેવા? બરોબર. સમજી ગયા કે એટલે નહીં? હા હા હા, સમજાણું. મન વચન કાય તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. પછી એમાં જે થતું એ થાય, પણ કુદરતી રચના જ છે ને. હા, એટલે એટ એ ટાઈમ નો જોવાય ને પછી જોઈએ તો એ આપણું પુરુષાર્થમાં જ આવે ને. આવે આવે પાછળથી જુઓ તો એ પુરુષાર્થ નબળો કહેવાય, પણ પુરુષાર્થ તો કહેવાય જ ને. હમ હમ. એટ એ ટાઈમ રેવાય તો સારું છે, ન રેવાય તો પાછળથી જોઈએ, કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં. એટલે આપણે એમ કરતા કરતા જ આપણે પાવરફુલ થઈએ ને, પ્રેક્ટિસ કરતા કરતા. હા હા. એટલે પ્રેક્ટિસ તો સ્વામીજી ચાલુ જ છે કે વધારે ને વધારે આપણે વિજ્ઞાન દ્રષ્ટિનો આખો દિવસ ઉપયોગ કરવાનો. કે ક્યાં હું શુદ્ધાત્મા છું ને કુદરતી રચના જેમ છે તેમ દેખાય એ રીતના પ્રયોગ ચાલુ જ છે. છતાંય ક્યારેક જોઈન્ટ થઈ જવાય ને ક્યારેક રે ઉપયોગ એવું થાય. ના, એ તો બને 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 તો, પણ કઈ વાત નહીં. આપણે આપણું કામ એક જ છે કે પ્રયત્ન કર્યા કરવું, અને પ્રયત્નમાં ક્રિયા શબ્દ ના આવે, પ્રયત્નોમાં જ્ઞાન દર્શન નો ઉપયોગ આવે. બરોબર. હા, એટલે આપણો પ્રયત્ન દ્રષ્ટિથી શબ્દ ક્રિયા માટે નથી, આપણો પ્રયત્ન શબ્દ જ્ઞાન દર્શન ના ઉપયોગ માટે છે. બરોબર. એટલે દ્રષ્ટિથી જ જોવાનું છે. મન વચન કાયાથી જે પણ થાય એ મારું નથી. આંખોથી દેખાય એ કુદરતી રચના, અને આંખને જે દેખાયું એને આપણે જોઈએ છે કુદરતી રચના. બરોબર. હા હા. એ જોયું તે કુદરતી રચના. આપણો પ્રશ્ન આંખનો નથી, પણ આંખે જોયું તે કુદરતી રચના. કારણ કે પ્રકૃતિનો સબ્જેક્ટ છે. કોનો સબ્જેક્ટ છે? પ્રકૃતિનો. હા. હું તમને સીધી વાત કરું કે શરીરે કઈ પ્રાપ્ત કર્યું એ કોનું છે? પ્રકૃતિનું. બરાબર છે. તો આંખે જોયું એ કોનું છે? એ પ્રકૃતિનું. મોઢું બોલ્યું એ કોનું છે? એ પ્રકૃતિ. મન વચન કાયથી જે કઈ પણ થાય એ બધું પ્રકૃતિ. હવે પ્રકૃતિનું છે, એને શું જોવાનું? કુદરતી રચના. કુદરતી રચના. બરોબર. હા, એટલે ત્યાં આપણું ખ્યાલ આવી ગયો સ્વામીજી. તો ત્યાં આપણું માલિકી પણ છૂટતું જાય. કુદરતી રચના માલિકી પણ કઈ તરહ છૂટતું જાય. બરોબર છે. તો સ્વામીજી, આ ઉપયોગ કરતા કરતા ક્યારેક એવો સ્ટેજ આવે કે ક્યાંય આપણને ઇન્ટરેસ્ટ જ ના રહે, એવું થાય તો એનું નામ જ સાચો વૈરાગ્ય કહેવાય. બરોબર. ત્યાગ હોય એને વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય એને કહેવાય કે જેમાં ઇન્ટરેસ્ટ ના આવે, દિવસે દિવસે વેલ્યુ ઘટતી જાય, ક્રિયા થતી જાય પણ વેલ્યુ ઘટતી જાય, એનું નામ વૈરાગ્ય કહેવાય. હા, એટલે આવું સ્ટેજ ક્યારેક આવી જાય. હા, કે ક્યાંય કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ ના રહે, કેમ કે હવે આપણને આ દ્રષ્ટિથી એટલું તો સમજણમાં આવી ગયું છે કે હું મારું નથી ને હું નથી, આમાં આ બધું કુદરતનું છે. તો હવે આમાં આપણે શું ઇન્ટરેસ્ટ રાખવાનું, કઈ વેલ્યુ નથી, એમ એવું થાય. તો એ સ્ટેજ આપણે આગળ વધીએ. બરોબર છે ને? બરાબર છે, એક્ઝેક્ટલી બરાબર છે. બીજું કઈ પૂછવું છે? ના સ્વામીજી, આ બરોબર છે. એક બીજું એક કેવું છે કે જ્યાં આપણે શક્તિ માંગીએ છીએ અંતર્યામી પરમાત્મા પાસે, તો એ શક્તિ આપણને કેવી રીતે મળે? આમ વિઝિબલ રીતે મળે કે નોન વિઝિબલ રીતે મળે? ના, સમજાવું તમને. શક્તિ, અનંત શક્તિ કુદરત આત્મા પાસે છે, અને વાળો છે. એ શક્તિનું જે ફળ છે એ તો કુદરત જ. બરોબર. પણ આત્માની હાજરીમાં કરેલી ભાવના, એ ભાવનાનું ફળ કુદરતે આપવું એ કુદરત માટે ફરજિયાત છે. દાખલા તરીકે આપણે આટલા બધા કર્મ બાંધીએ છીએ, અજ્ઞાનતાથી કર્મ બાંધીએ છીએ,
એ આત્માની હાજરીમાં બાંધીએ છીએ, એ બધી જ ભાવનું ફળ કુદરત આપે છે કે નથી આપતી? આપે છે. બસ એ તો હવે આ દ્રષ્ટિથી સમજાય છે. હા, પ્રિન્સિપલ તો પ્રિન્સિપલ બરોબર એક જ થયો ને, આત્માની હાજરીમાં કરેલી ભાવના નિષ્ફળ જતી નથી, એનું ફળ કુદરત આપે છે. એટલે આપણું કામ પ્રાર્થના કરવાનું છે અને ફળ આપવાનું કામ કુદરતનું છે. બરોબર છે. હા હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. આમાં આગળ વધીએ એવા આશીર્વાદ આપજો, શક્તિ આપજો. બસ બસ, ખૂબ પ્રગતિ કરો. હા, ખૂબ પ્રગતિ કરો. બોલો, કોણ છે હવે? એમાં બેન ના ના, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. આપનો સત્સંગ જોયો કે રામકૃષ્ણ મહાવીર કોની ભજના કરતા હતા? શોર્ટકટમાં મૂકી અને આત્માની ભજના હતા. અને પ્રકૃતિ હજી પાછળના ઉદયોથી બહાર ફાંફા મારે, સુખ શોધવા માટે, કાં તો સત્સંગ સાંભળવા માટે, કારણ કે પરમાત્મા અંદર હાજર છે. અને ખાલી પ્રજ્ઞાન આપણે બાવાના લેવલે, આપણે શું કહેવાય, પ્રતિષ્ઠિત આત્માના લેવલે, લાઈવિગુના લેવલે ખાલી બહારનો ઉદય બધો જ કુદરતી રચના આપણે બધી રીતે સમજાવ્યો કે અંદર શું સંજોગો આસ્કરણના અને બહારના સ્થૂળ સંજોગો કુદરત જ ચલાવી છે ને કુદરતના જ કંટ્રોલમાં છે. કોઈ સત્તાથી લાવી ખાલી એમાં ભળી જઈને ચાર્જ કરી દે છે. હવે આપણે જે પણ ભાવ કદાચ, કારણ કે કોન્સ્ટન્ટ તમે જાગૃત અંદર ભાવ તો થઈ જ જાય છે, એ પણ નોટિસ કર્યું કે પ્રજ્ઞામાં થઈ જાય કે આ ના હોવું ઘટે, કારણ કે આવું જોઈએ. હજી સ્થૂળમાં એમ થાય કે આ વિચાર આવો ના હોય, પ્રકૃતિ ના હોય છે, એ બધું ડાઉન લેવલ પર જાય છે. પણ જે છૂટા પડવાનું, હવે ખબર પડી કે રામકૃષ્ણ મહાવીર પોતાની જ ભજના કરીને છેવટે કેવળ જ્ઞાનને અનુભવ કર્યું, કારણ કે પરમાત્મા તો ક્યાંય દૂર નથી, અંદર જ 24 કલાક સાથે સાથે. એટલે ઉઠે ત્યારે ભગવાનને પ્રાર્થના, નમસ્કાર કરીએ સુમિંદર સ્વામી દાદા ભગવાનને. છતાં એ પ્રકૃતિ કરે છે, બધું ઉદય સ્વરૂપ પ્રકૃતિ છે અને અંદર પરમાત્મા. બીજું કે આપણે કોઈ પણ ભાવ થાય કે થઈ જાય પ્રકૃતિના ઉદયના લેવલે કે પ્રતિષ્ઠિત આત્માના લેવલે, ડિસ્ચાર્જ લેવલે કે ચાર્જિંગના લેવલે, બે રીતે હોઈ શકે. હવે અહીંથી આપણે કોઈના માટે ભાવ કર્યો હોય, માગવું હોય કે સાજવું હોય કે કોઈ પણ સંજોગોમાં બેસ્ટ વિશિસ કરીએ, તો એ સ્પંદનો અહીંયા હોય ને ઇન્ડિયાનું માટેનું ભાવ કરીએ, બરાબર? એ વચ્ચે સ્પંદનો જ આત્માની હાજરીમાં થાય છે. એમાં પ્રતિષ્ઠિત આત્મા જે ભળેલો છે, સંજોગો બધા કેટલાય દૂર છે, પણ એ સ્પંદનો ઇફેક્ટિવ તો થાય છે, એવું લાગે કે ઇફેક્ટિવ થાય છે, ઘણી વખત થાય ને ના થાય, પણ તમારા ભાવની અસર તમને પહેલી મળે છે કે જેને માટે કરીએ છે એને મળે છે? કારણ કે સ્પંદન ઇઝ વાઇબ્રેશન્સ, અને એ તો બહુ સૂક્ષ્મ લેવલનું છે આખું. કારણ કે જો તમે સ્વર્ગનું વિચારો તો સ્વર્ગનું આખું તમારું પિક્ચર થાય, નર્કનું વિચારો તો એ પ્રમાણે દર્શનમાં એ પ્રમાણે તમારે દેખાવા માંડે, બરાબર? અને મનુષ્ય લોકના જે સારા ભાવ એનું પિક્ચર તમને દર્શન ખુલ્લું થાય. પણ એ દર્શન જે ખુલ્લું થાય છે એ પ્રતિષ્ઠિત આત્માના લેવલે જ થાય છે, કારણ કે ડિસ્ચાર્જમાં એ ભાવ થયો અને પેલા પ્રતિષ્ઠિત આત્માએ પકડી લીધો અને પછી ઊંડો ઉતરો, એટલે પછી એ પ્રમાણે આખું પર્યાયો ખુલ્લા થાય તમારા. એ માટે થોડુંક સમજાવો, સ્પંદનો કેવી રીતે પહોંચે છે, સામાન્ય અસર કેટલી કરે, પોતાની અસર કેટલી કરે, પોતે મુક્ત કેવી રીતે બધાથી રહી શકે. કારણ કે સ્પંદનો કોઈ ના થાય તો તમને અસર ખબર પડે કે કેમ આ કોન્સ્ટન્ટ આ બેંક થયા કરે તમારા માઇન્ડમાં. તો આપણે વિચારતા ના હોય કે આપણને નથી કહ્યું છતાં કેમ આવે છે, તો સમજી લેવાનું કે બીજે કંઈકથી પણ અથડાઈને આવ્યું છે ખરું. હવે મને એવું સમજાય છે, છતાં આપ કરી શકો એક્સપ્લેન પ્લીઝ. આજે આ જગત આખું જ એકબીજાના સ્પંદન વાળું છે. જી, સ્પંદન એટલે અસરો, વાઇબ્રેશન. એ સ્પંદન એ જ આપણું આ જગત છે. કયું જગત? મનુષ્યનું જગત. એ સ્પંદન વાળું જગત જે છે એના આધારે સારું ખોટું થયા જ કરે, થયા જ કરે. આપણે ના કરવું હોય તો થયા કરે. જે વ્યક્તિ દેખાતી ના હોય એ દ્રશ્યમાં આવે ને એના માટે વિચાર આવે, સારો અથવા ખરાબ. અને જે વ્યક્તિ સાથે લેવા દેવા ના હોય, પહેલી વખત આપણને હામે દેખાય
તો એના માટે સારા ખરાબ વિચાર આવે. આ બધું સ્પંદનનું વિજ્ઞાન છે. પણ એ સ્પંદન જીવતા ક્યારે થાય? તો કે છે પુરુષાર્થ કરનારો ભળે તો, નહીતર સ્પંદનનો ડિસ્ચાર્જ છે. દાખલા તરીકે આપણે કોઈના માટે, કોઈ આપણને ફોન કર્યો કે ફલાણી વ્યક્તિ બીમાર છે, તમે એના માટે પ્રાર્થના કરજો. આ તમે સાંભળ્યું અને તમે પ્રાર્થના કરી, તો સમજવાનું કે આ તમારા પરિણામનો ભાગ છે. કયો ભાગ છે? પરિણામ એટલે લેનદેન નો ભાગ છે. લેનદેન આ એક પરિણામ એટલે એ જ ને, ગયા અવતારના કોઝ, આ અવતારની ઇફેક્ટ, પરિણામનો ભાગ છે. હવે પરિણામના ભાગને તમે કુદરતી રચના જુઓ એટલે તમારા નવા સ્પંદન ના બંધાયા અને જૂના હતા તે ઉકલી ગયા. પણ આ જે સ્પંદન ઉકલતી વખતે લાઈવ ભાગ ભળી જાય તો પછી એ નવો હિસાબ બાંધે, જેનું રિઝલ્ટ પછી નેક્સ્ટ બર્થમાં આવે. જી સ્વામીજી, મોટા ભાગે તો ભળી જ જતું હોય એવું ઓબ્ઝર્વ કર્યું છે. એટલે કહેવાનો મતલબ, આ સ્પંદનની સાદી ભાષામાં સમજાવું તમને એટલે ઝડપથી ખ્યાલ આવે. આ જગતમાં જે કર્મ બંધાય છે ને, એ આવા પોઝિટિવ નેગેટિવ સ્પંદન સાથે લાઈવ ભાગ ભળવાથી નવા કર્મો બંધાય છે, જેને આપણે સાદી ભાષામાં લાઈવ ઓપિનિયન કહે છે. કયો ઓપિનિયન? લાઈવ. જેનો બીજો ભાગ કહીએ છીએ ઇન્ટેન્શન. પણ કયું ઇન્ટેન્શન? લાઈવ ઇન્ટેન્શન. એ કેવું કે લાઈવ ઇન્ટેન્શન? લાઈવ ઇન્ટેન્શન કહું લાઈવ ઇન્ટેન્શન હંમેશા પ્રતિષ્ઠિત આત્મામાં હોય અને મિકેનિકલ ઇન્ટેન્શન ઉદય કર્મમાં હોય. ઉદય કર્મમાં હોય એ અવસ્થા સાથે ભળેલું હોય, એમાં તમે ચેન્જ ના કરી શકો. લાઈવ વાળો ભળી પણ શકે અને સેપરેટ પણ રહી શકે. સ્વામીજી, લાઈવ નું ઇન્ટેન્શન સારું હોય, એની ઇફેક્ટ, કારણ કે એ તો બધા પર્યાયો છે, ઉર્જા શક્તિ છે, આખી ડિસ્ચાર્જ છે. પણ અને પેલું બેડ હોય તો પાછળનું આપણનો હિસાબ દેખાય કે આવું જ કરતો, ઓપિનિયન બુદ્ધિ તો આ કાયમ હાજર જ હોય છે. એટલે પાછું એ બધું નાટક શરૂ થાય. પણ ડિસ્ચાર્જ તમે કહો છો કે આ જ કુદરતી રચના છે અને આનાથી હું મુક્ત છું, કઈ છૂટા પડી જાઉં. યસ, એટલે પરિણામ વાળા ભાગમાં તો કુદરતી રચના જોઈએ એટલે આપણી જવાબદારી ત્યાં પતી ગઈ. પણ પુરુષાર્થ વાળો ભાગ છે એ પરિણામ વાળા ભાગમાં ભળી ના જાય એ ખાસ જોવાનું, તો જીવતા સ્પંદન થઈ જાય. હવે બહારનો ઉદય તો ખરો, કારણ કે દુનિયા તો બહારના ઉદયને જ જોવે. એક્સ વાય મહાત્મા હોય તો પણ બહારના ઉદયને જ જોતા હોય છે. એવી જાગૃતિ વાળા તો કોક જ તમને વીરો મળે કે એને ખબર પડી જાય કોન્સ્ટન્ટ. પણ બહારનો તો તમે શું કરો, પ્રકૃતિમાં એડજસ્ટ થવા કરો. એ પણ કુદરતી રચના તરીકે એઝ આઈ સી ઇટ, કારણ કે પ્રતલાય વિગન કઈ લાગતું વળતું નથી. બહાર પ્રકૃતિ એડજસ્ટમેન્ટ લઈને મગજમાં આવ્યું હોય ને કે ભાઈ આપણે આમાં ખોટા દેખાઈએ છે, કે આ નથી સારું થતું, કે આમાં ઇફેક્ટ પ્રોપર આવતી નથી. સપોઝ સત્સંગ માટે વિચારીએ તો કે ચાલો કેટલાય લોકો સમજે, પામે, બધા થાય, એવી ભાવના તો હોય, પણ સંજોગો દેખાતા ન હોય ચારે બાજુ. આપણે સમજીએ કે આ સંજોગો જ કામ કરી રહ્યા છે, કોઈની સત્તા ચાલતી નથી, કારણ કે કુદરતના તાબામાં સંજોગો આખા છે. તો ઘણી વખત થોડા બેસી રહેવાનું મન થાય, તમે શાંત થઈ જાવ મનના લેવલે કે આમાં જાજુ ઊંડા ઉતરવા જેવું છે નહીં, અને જોયા જ કરવાનું રહ્યું તો પછીથી વિતરાગ ના ઉભી થશે. હું એટલા માટે તમને સમજાવું છું, દરેક મહાત્માઓને કહું છું કે વિતરાગતા એ દ્રષ્ટિનો વિષય છે અને પ્રકૃતિનો વિષય ના બનાવો. પ્રકૃતિ ક્યારેક કોઈની વિતરાગ નથી. એટલે પ્રકૃતિને તો ખોરાક જોઈએ, ખોરાક એટલે કાર્ય જોઈએ, પણ એ જે કાર્ય કરી રહ્યા મન વચન કાયના લેવલે, એને આપણે કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. આપણે કાર્ય કરવાનું નથી, પણ પ્રકૃતિ કોઈ પણ કાર્ય ના કરે એવી નિષ્ક્રિયતા ન હોવી જોઈએ હાલના લેવલે. કારણ કે થશે કે તમારી પ્રકૃતિ તમને અંદરથી જપવા નહીં દે, નીચે થવા દેશે. એના કરતા એને કઈ કામ આપ્યું તો કર્યા કરે. એ મિકેનિકલ છે. શું છે? મિકેનિકલ. હા, એટલે એ મિકેનિકલ કામ કર્યા કરે ને
એટલે આપણી અંદર જાગૃતિ શું રહે કે ભાઈ આ પુસ્તક વાંચે છે ફાઇલ નંબર 1, પછી ગયું કુદરતી રચના. આ રસોઈ કરે છે કુદરતી રચના, આ સફાઈ કરે છે કુદરતી રચના. બસ. તો એને પ્રકૃતિને કામ મળ્યું અને આપણે એને કુદરતી રચના જોવાનું છે. કુદરતી રચના જોવું આપણો પુરુષાર્થ છે ને ક્રિયા કરવી એ પ્રકૃતિનો સ્વભાવ છે. કઈ પણ સત્સંગ માટે પ્લાનિંગ કરવું હોય, હવે એમાં તો પ્રકૃતિનો જે વિષય છે આયુ ગુણ લાગતું વળગતું નથી, આત્મા લાગતું વળગતું નથી. હવે પ્રકૃતિનો વિષય હોય ને સંજોગો દેખાતા ના હોય તો પછી પ્રકૃતિ તો છોડી જ જાય ને કે યાર આમાં કશું ઇફેક્ટિવ છે નહીં, કશું અસરો નથી, ચારે બાજુ દેખાતું નથી. અત્યાર સુધી આપણે સંસાર અને સંસારની બાબતોના વ્યક્તિગત પરિવારનો સંસાર, મિત્રોનો સંસાર, પડોશીઓનો સંસાર, સમાજનો સંસાર, આ બધાના સંસારમાં આપણે ઊંડા ઉતરીને બહુ પ્લાનિંગ કરેલા છે. હવે કુદરત કે એક વખત આ લોકોને જ્ઞાન પ્રાપ્ત થાય એવું પ્લાનિંગ કરે તો એમાં તારું પણ હિત છે અને તારા નિમિત્ત કોઈ સાંભળવાનું પણ હિત થઈ શકે. સંસાર માટેના પ્લાનિંગ તો બહુ કર્યા આપણે, નોકરી ધંધા, ભણવાના, મળવાના. સ્વામીજી સત્સંગમાં સંસાર માટે તો એમ થયા જ કરે છે, એ જોયું છે. હવે હું એમ કઉ છું કે આવા કર્યા છે તો આવા સંજોગો આવે કરવાના તો આપણે માનવું કે આ આપણા માટે હિતકારી છે. અત્યાર સુધી સંસાર માટેના પ્લાનિંગ કર્યા, હવે લોકોને કલ્યાણ થાય એવા પ્લાનિંગ કરીએ છીએ આપણે. બસ સફળતા નિષ્ફળતા નહીં જોવાની. સંસારમાં બધા પ્લાનિંગમાં સફળતા મળીથી જરૂરી નથી, એમ અમારે જરૂરી નથી કે સફળતા મળે. પ્લાનિંગ કરીએ છીએ કેમ તો કે લોકો પામે એટલા માટે કરીએ છીએ. પામે કે ના પામે એમાં ઊંડા ઉતરવું નહીં. રામકૃષ્ણ મહાવીરે જેટલાને સમજાયા હતા, દાદા ભગવાને જેટલાને સમજાયા હતા, શ્રીમદ રાજચંદ્રે જેટલાને સમજાયા હતા, તેમ તમામ મહાપુરુષોએ જેટલા લોકોને સમજાયા હતા એ બધા સમજી ગયા હતા એવું કહેવાને કોઈ કારણ નથી. છતાં પ્રયત્ન કર્યો ને બધાએ, બસ આટલું સમજી લેવાનું. આજે સિમંદર સ્વામી હજારો વર્ષોથી દેશના આપી રહ્યા છે. બધા પામે કે ના પામે, બસ આ એમનું જીવન છે. ટૂંકમાં તો બધું ચિંતન મનન કરતા એવું લાગે કે સંજોગોને જોયા કરો તમે. બસ તો હું તમને એ તો કહેવા માંગુ છું ને કે એના એટલે કહું છું ને કે મેં તમને પહેલા પણ કીધેલું છે કે કરવું ના કરવું આ બે સબ્જેક્ટ માંથી પેલા બહાર નીકળી જાય. મારા નિમિત્તે કોઈ પામે એવો ભાવ ને શક્ય સંજોગ હોય તો પ્રયત્ન, પતી ગયું. ના સંજોગ હોય તો ભાવ તો કરી શકીએ, બહુ થઈ ગયું. સ્વામીજી તમારા નિમિત્તે, અમારે તો કશું નથી, અમે તો હજી ડેવલપ થઈ. તમારા નિમિત્તે, કારણ કે તમે આટલી બધી એફર્ટ કરીને બધે વિચારો છો, અમેરિકા આટલું ફરશો કરે તો થોડા જે સમજવા આપણને ભાવ હોય કે જેટલા સમજે આપણે એટલે સંજોગોને તો ભેગા કરી શકે એવું હજી અંદર અહંકાર ના હજુ અહંકાર છે કરી શકે અને કઈક વર્થ જાય. તમારી વિઝિટ એ કઈ પરિણામ પામે, એમ બીજું કઈ એવો ઈચ્છા નથી. અરે એ જ મેં કીધું કે અત્યાર સુધી આપણે સંસારી બાબતોના પ્રયત્ન કર્યા, હવે આ લોકો વિજ્ઞાન પામે બાબતના પ્રયત્ન કરીએ છીએ. પેલા આમાં સફળતા નિષ્ફળતા આપણા હાથમાં નથી, આમાં સફળતા નિષ્ફળતા આપણા હાથમાં નથી, પણ આપણો એક ભાવ તો છે, લોકો પામે. કુદરત તમારા ભાવને જુએ છે. પરિણામ સાથે કુદરતને કોઈ લેવા દેવા નથી. પેલી વ્યક્તિ પામે કે ના પામે, પણ તમારો ભાવ શું છે કે વિજ્ઞાન પામે ને એના માટે તમારો પ્રયાસ છે. બહુ થઈ ગયું. વ્યક્તિ કરતા સાયન્સ આ વિશ્વમાં ફેલાય. વ્યક્તિ તો ખબર નથી પણ સાયન્સ એકબીજાના સમજે થોડુંક પણ તોય ફેલાવી શકે ને. જે ભગવાન બિગિનિંગમાં 5 આજ્ઞા બધા કહેવા પડતા હતા મહાત્માઓ, ભલે અધૂરા હતા છતાં પણ એક ઉત્સાહ હતો હોવો જોઈએ. ઉત્સાહ હતો. હવે ઉત્સાહ હવે દેખાતો નથી યારો. ભલે ઇન્ડિયામાં દેખાતો હોય અહીંયા છૂટા જવાયા હોય ને એટલે મારી તો આ બધા જે અહીંયા ભેગા થાય છે એક જ અપીલ છે, જે અમેરિકાના હોય એ બધા કોન્ટ્રીબ્યુટ કરો. તમારો ટાઈમ, સમય, સ્વામીજીના સત્સંગો રાખો, બીજા પાસે ફ્રેન્ડ સર્કલને વાત કરી અને સત્સંગ રખાવો. તો આ વિઝિટ 2 મહિનાની સ્વામીજી 2-2.5 મહિનાની જે છે એ બેસી ના રહે અને એમનું કામ થાય. થોડું આરામ તો જોઈશે જ એમનું. એટલા માટે હૃદયનો ભાવ છે મારો, બીજો કઈ નથી. ના ના ના, બરાબર છે. અને એ આપણને એમ થાય કે 2-5 જીવો, 2-5 જીવો, 5-15 જીવો, 25 જીવો પછી પામે આ વિજ્ઞાન, એવો આપણો ભાવ છે. કેમ કરીને એ આ અજ્ઞાનની ભ્રાંતિ વાળી દુનિયામાંથી દ્રષ્ટિથી બહાર નીકળે.
એવો આપણો પ્રયાસ છે. અને એ પ્રયાસમાં કુદરત આપણને હેલ્પ કરી જ રહી છે, પણ આપણે જેવું ઈચ્છીએ એવું સંજોગ કુદરત ના આપે. આપણને સંજોગ કુદરત આપણા હિસાબ પ્રમાણે આપશે, પણ આજનો જે નવો ભાવ છે કે કેમ કરીને લોકો પામે, એ જે લાઈવ ભાવ છે, એ જ આપણો પુરુષાર્થ નેક્સ્ટ બર્થમાં પાછું કામ લાગવાનો છે. સમજી ગઈ. એ કોન્સ્ટન્ટ આનું ફીડિંગ જોઈએ સ્વામી તમારી તરફથી, એટલે થોડુંક અમે તો અમારી રીતે પ્રયત્ન કરી જ રહ્યા છીએ કે આ પ્રત્યક્ષ અથવા પરોક્ષ અથવા તો આ મીડિયાના માધ્યમથી કરી જ રહ્યા છીએ, કેમ કરીને લોકો આ બાબત માટે જાગૃત રહે અને ઓર વધારે જાગૃત થાય, એવો આપણો પ્રયત્ન છે. આજે અમને એવું થાય કે કેમ કરીને દાદા ભગવાનની એક વાત કરું. દાદા ભગવાનના મહાત્મા આવતા શરૂઆતમાં તો કે દાદા અમારે ત્યાં તો કોઈ દાદા ભગવાનને ઓળખતું જ નથી, તો હવે અમે દાદા ભગવાનની વાત કેવી રીતે કરીએ કોઈને કરવી હોય તો દાદા કે જુઓ, આપણે છે ને આપણે એને આપણા ઘેર બોલાવવા કે આપણે એના ઘર જવું અને થોડી વાત કરવી, આપણી પુસ્તક આપવી, ત્યારે એમ કરતા કરતા પરિચય કરવો એટલે આપણું વાતાવરણ થઈ જશે. એટલે આપણે 50 ને કહીએ ને, એમાં 5-10 તો આપણા એરિયામાંથી ભેગા થઈ જશે, એટલે એ તમારું વર્તુળ થઈ જશે, આવવાનું જવાનું બધું. આવું તે વખતે દાદા ભગવાન કહેતા હતા તે વખતે. કારણ કે લોકોને શું શરૂઆતમાં તો નવું હતું એટલે કોઈને ખબર જ ના હોય ને આવું. એટલે દાદા કે જયારે લોકો હવે આ વિજ્ઞાન પામી લે, આ જ્ઞાન પામી લે, એટલે મહાત્માને એવું થાય ખરું કે હું કેમ કરીને લોકોની આગળ ભેગા કરું, લાવું, ખ્યાલ આવી ગયો. પણ નવું હોય તો સમજાય દાદા કે આપણે આપણો પ્રયત્ન કરવું, પુસ્તક આપવી, થોડી વાત કરવી આપણને જેવી સમજાય તેવી, અને પછી અમારી પાસે લાવો, પછી અમારું કામ છે. એટલે આવું એ લોકો શરૂઆતમાં પણ દાદા કહેતા હતા બધાને, જેને ભાવ થતો હતો એના માટે, બધાને ના કે પાછું. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાનું છે 2213 આપત સૂત્ર. ક્યારેય ગમ ન પડે, ગમ પડી હોય તો એ જતી રહે, એવો આ અગમ ને અગોચર પંથ છે મોક્ષનો. એટલે ગમ ન પડે એટલે શું, ક્યાંય શાંતિ ન હોય એવું, એમ બધું જરાક સમજાવો ને. ગમ એટલે શાંતિ ની, ગમ એટલે સમજણ. ઓકે. શાંતિ ની સમજણ, અગમ ની ગમ ના પડે, ગમ એટલે સમજણ ના પડે. આ આગમ આગળની સમજણ. એટલે કેમાં ગમ ન પડે? કહું આ સંસારી બાબતોમાં, ઇન્દ્રિય જ્ઞાનની બાબતોમાં માણસને સમજણ પડે છે. ઇન્દ્રિય જ્ઞાનથી ઉપરની બાબતમાં માણસને સમજણ નથી પડતી, કારણ કે એને દેખાતું નથી. હવે આત્માની બાબત છે એ ઇન્દ્રિયોથી પરની બાબત છે. આ કુદરતી કાનૂન અને કુદરતી રચના જોવું એ ઇન્દ્રિયોથી પરની બાબત છે. માટે આપણે એને દ્રષ્ટિની વાત કહી, ઇન્દ્રિયોની વાત નથી કહી. ઓકે. એટલે એ ગમ છે એ સામાન્ય વ્યક્તિઓને ગમ પ્રાપ્ત થતી નથી. ખ્યાલ આવ્યો? સામાન્ય વ્યક્તિને જે વસ્તુ ખબર પડે છે અથવા કહેવામાં આવે છે એ બધું ઇન્દ્રિય ગમ છે. તમે પૂજા કરો દેખાય, ધાર્મિક ક્રિયા કરો દેખાય, તપ જપ કરો દેખાય, ઉપવાસ કરો દેખાય, મંદિરમાં જાઓ દેખાય, માળા ગણો દેખાય, આરતી કરો દેખાય, અહીં દેખાય નહીં. ઓકે. એટલે આની ગમ અનુભવી જ્ઞાની સિવાય કોઈ આપી ના શકે. બાકી અનુભવી સિવાયના જે કઈ આપે એ બધું દ્રશ્યમાન હોય. કેવું હોય? દ્રશ્યમાન, દેખાય, દેખી શકાય. આ અગમની ગમ છે. અગમ એટલે જેની આગળની ગમ છે. તમે જે તમારી પાસે જે ઇન્દ્રિય જ્ઞાનની સમજણ છે એનાથી ઉપરની વાત છે. એટલે અગમ ને અગોચર. અગમ ને અગોચર નો મતલબ એવો છે કે જે આપણને આ સ્થૂળ ઇન્દ્રિયોથી, સ્થૂળ આંખોથી એ દ્રશ્યમાન થતું નથી, ને અગોચર કે છે. ગોચર એટલે દેખાવું.
ન દેખાય. અગોચર એટલે ઇન્દ્રિયથી ન દેખાવું તે. ઓકે. આ તમે આ એસ્ટ્રોલોજીની ભાષા આવે ને એમાં ગ્રહોને ગોચર કે, અને અગોચર એટલે એવા છે કે જે ઘણી બધી બાબતો એ ગ્રહો સાથે સંકળાયેલી હોય એ સીધી ના હોય, એટલે એના માટે તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જોઈએ. એટલે સ્થૂળ જ્ઞાન તો હોય કે આ ગ્રહની આ અસર થાય, આ ગ્રહની આ અસર, આ ગ્રહની અસર થાય. એના સિવાય પણ એવી અગોચર વસ્તુ એવી છે કે એ બધી પણ અસર કરે ત્યારે કાર્ય થતું હોય છે, એને અગોચર કહે છે. એવું આધ્યાત્મમાં પણ અગોચર શબ્દ વપરાય છે. જે ગોચર, ગોચર એટલે જોઈ શકાય નહીં તેવું. અરે અગોચર એટલે જોઈ શકાય, ગોચર એટલે જોઈ શકાય તેવું. અચ્છા. આ તો બધી ભાષા જુદી છે, મિનિંગ એક જ છે એનો. અગોચર ભાષા બધી કહેવામાં આવે છે. આધ્યાત્મને પહેલેથી આધ્યાત્મ માર્ગને આપણા ધર્મગુરુએ કેવો માર્ગ કયો છે કે આ માર્ગ સામાન્ય વ્યક્તિ સમજી કે પામી શકે એવો નથી. એ અગોચર માર્ગ છે. બરાબર. અને બીજું છે સ્વામીજી કે દાદા કહે છે કે મેં તમને અમૂર્તના દર્શન કરાવી દીધા છે, એ તો સમજણ પડે છે, પણ હવે બહુ મૂર્તિની પાછળ પડતા નહીં. જો પડશો તો મૂર્તિ જેવા થઈ જાશો. એટલે મૂર્તિ જેવા થઈ જાશો એટલે શું, જડ થઈ જાશો? રિલેટિવ વાળા બીજું શું? જસ્ટ રિલેટિવ માં જ ઇન્ટરેસ્ટ લેશો તો બધા મોટા ભાગના એ જ કરે છે ને બધા. તમે ક્રિયામાં ગયા, વ્યક્તિ વિશેષમાં ગયા, એ બધી મૂર્તિ પૂજા. અચ્છા. એ બધી મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજાનું ફળ મૂર્તિ હોય, પાપ પુણ્ય હોય. અમૂર્ત ના હોય. અમૂર્તની પૂજાનું ફળ અમૂર્ત હોય, મૂર્તિ પૂજાનું ફળ મૂર્ત હોય. બરાબર. એટલે આપણે આ વિજ્ઞાનમાં કીધું ને કે ભાઈ અહીંયા વ્યક્તિ વિશેષને કોઈ સ્થાન જ નથી. આગળ સમજણ હવે પડી ગઈ સાવ. કારણ કે અનાદિકાળથી આજે હમણાં એમાં મેં કીધું, એમાં આપણે જ કીધું ને એમને કે તમે આજે સત્સંગમાં કોઈએ મૂકેલો છે આપણા ગ્રુપમાં કે રામકૃષ્ણ મહાવીર એ આત્માની પૂજા કરતા હતા, આત્માની ભક્તિ કરતા હતા, એટલે મોક્ષે ગયા. અને આપણે રામકૃષ્ણ મહાવીરની ભક્તિ કરીએ છીએ એટલે અહીંયા ફરીએ છીએ. હા, બરાબર છે. કારણ કે મૂર્તિની પૂજામાં પાપ પુણ્ય જ હોય ને. એમ મારો કહેવાનો મતલબ હતો એની અંદર. આ તો બહુ જૂનો સત્સંગ છે, પહેલાનો સત્સંગ છે. એની આ ક્લિપ ઘણી વાર તમારે મોઢે પણ સાંભળ્યું જ છે. એટલે આવું છે. એટલે મૂર્તિ અમૂર્તના દર્શન પામે ત્યાં મંદિરના ઘંટનાદ ગાજી ગયા છે. એ મૂર્તિ અમૂર્તના, મૂર્તિ એટલે પ્રકૃતિની હાજરીમાં પરમાત્માની દ્રષ્ટિ ખુલ્લી થાય. પરમાત્મા દેખાય તો નહીં, પણ પરમાત્માની દ્રષ્ટિ ખુલ્લી થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું. આજે જ્ઞાન આપે છે એ શું છે? જ્ઞાન આપવું એટલે દ્રષ્ટિ આપવી. પરમાત્માની જગ્યાએ છે જ ને. તું શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિ આપી. શુદ્ધાત્મા તો હતા જ ને. શુદ્ધાત્મા નથી આપ્યા, પણ તું શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિ આપી. એનું નામ જ્ઞાન વિધિ. અને તું પ્રકૃતિ છું, તું પ્રકૃતિ નથી, અને પ્રકૃતિનો એક પણ ગુણ તારામાં નથી, એ દ્રષ્ટિ આપી. એ દ્રષ્ટિ એ સમ્યક દર્શન કહેવાય. અને હું શુદ્ધાત્મા છું એ સમ્યક જ્ઞાન કહેવાય. સરસ. થેન્ક યુ સ્વામીજી. એ જ્ઞાન દર્શન આપણને આપ્યું. ઓકે. સંજયભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કાળમાં મન વચન કાયાનો એકતા યોગ તૂટી ગયો છે, એ સમજાતું નથી. એમ કયા એંગલ થી કહેવા માંગે છે? ના, પણ કયા કાળમાં મન વચન કાયાની એકતા હતી? એક્ઝામ્પલ આપો. રામના વખતે હતી, કૃષ્ણ વખતે, મહાવીરના વખતે, ક્યારે હતી? મેં અમુક સાયન્ટિસ્ટ સાથે ચર્ચા કરી, તેમાં એમ કીધું કે સતયુગમાં મન વચન કાયની એકતા હોય, અને જેની એકતા યોગ તૂટે એનો જન્મ કળિયુગમાં થાય, એ રીતની વાત કરી. ના, હું એમ કઉ છું કે એકતા હોય ક્યારે? એ તો જે બોલે
એવું જ થાય ને એવું જ વર્તે, એવું બની શકે? ના બને નહીં. હા, તમે વિચાર કરો, મન વચન કાયા બધાના સિક્વન્સમાં હોય કે ઘણી વખત વિચાર આવે પણ વાણીમાં ના બોલાય, વાણીમાં બોલે તો વર્તનમાં ના થાય? આવું બધાને થાય કે ના થાય? હા બને બને. જેટલા રામને વિચાર આવે એ બધા જ વર્તનમાં આવી જાય? જેટલા ના મહાવીરને વિચાર આવે બધા વર્તનમાં આવી જાય? ના આવે. બધા વાણીમાં આવી જાય? ના ના બને. તમે વિચાર કરો, એકતા ક્યારે હતી? તો પછી આમાં કે છે કે હું કહું છું, જવાબ આપીશ તમને, હું પણ જવાબ આપીશ તમને, પણ પહેલા જે લોકો જવાબ આપે છે એના માટે ફોકસ કરું છું. પછી મારે શું જવાબ આપવાનો છે મને ખબર છે. હા હા. એટલે મન વચન કાયાને કુદરતી રચના જોવું એનું નામ એકતા. વચ્ચે ચોટી ગયો તો અવાજ. મન વચન કાયાને, મન વચન કાયાની અવસ્થાને કુદરતી રચના જોવું એ આપણી દ્રષ્ટિની એકતા. ખ્યાલ આવ્યો? હા જેટલું મનમાં હોય એટલું બધું વાણીમાં નીકળે? કોઈનું નીકળે ખરું? અચું બોલું, કોઈનું પણ નીકળે? ના અને ક્યારેય નહીં. જેટલું વાણીમાં બોલે બધું વર્તનમાં થાય? કોઈ પણ કાળમાં થાય? સત્યુ કર્યું કે કોઈ પણ કાળમાં થાય? ના થાય. તો પછી કૃષ્ણ ભગવાન જેવું વિચાર એવું થાય તો મહાભારત ના થાય ને? હા નોટું. રામ વિચાર એવું થાય તો પછી સીતા ઉપાડી ના જાય? કયા કોન્સેપ્ટમાં કીધું છે ને કયા કોન્સેપ્ટમાં સમજે છે એની વાત છે. અહીંયા આગળ અનુભવી ને બિન અનુભવી જુદા પડી જાય. અનુભવી પાસે અનુભવની દ્રષ્ટિ છે, જે અનુભવી નથી એની પાસે થિયોરિટિકલ દ્રષ્ટિ છે. કેવી દ્રષ્ટિ છે? આગળ બોલી ગયા હોય ને રિપીટ કરવાનું, જવાબ નહીં કઈ, આ જ જવાબ, એ બોલ્યા એ જ જવાબ. હવે સમજાયું? હા હા. તમે ક્યાંથી બોલો છો? રાજકોટ. રાજકોટ. અમે આયા હતા રાજકોટમાં. ત્યારે હું અડાલજ પારાયણમાં હતો. અને ત્યાર પછી 2025 સ્ટાર્ટ થયું ત્યારથી આ યુટ્યુબ ઉપર ચાલુ કર્યું મેં. બહુ કઈ વાત એટલે હમણાં જ જોડાણો છું. કઈ વાત. બીજું કઈ પૂછવું છે ભાઈ? હા, એટલે આ કાળમાં કે છે કે મન વચન કાયાનો એકતા એક તૂટી ગયો, એટલા માટે અક્રમ ઉભો થયો. અક્રમ. પણ એ તો આપણે સોલ્વ થઈ ગયું ને વાત. હવે એ તો સોલ્વ થઈ ગઈ કે મન વચન કાયાની એકતા કોઈ કાળમાં કોઈ પણ પ્રકૃતિને ના હોય, પણ મન વચન કાયાની એકતા દ્રષ્ટિએ કરીને થઈ શકે જો તમારી પાસે સાયન્ટિફિક વિઝન હોય તો. હા, એટલે વિઝન ઉપર ગયું ને. વિઝન ઉપર ગયું, અવસ્થા ઉપર ના ગયું. હા, મને એક સાયન્ટિસ્ટ આ જવાબ આપ્યો હતો કે આ વિઝન ને લાગુ પડશે. હા, વિઝન ને લાગુ પડે, અવસ્થા ને લાગુ ના પડે. બરોબર. હા, દાદા ભગવાન ને વિજ્ઞાન આપવું હતું પણ આપી ન શક્યા. આપી ના શક્યા તો પછી કોઈ શું કરે? હવે એ સંજોગાધીન છે ને બધા આપણે. હા, એટલે વ્યવહારમાં તો એકતા યોગ તૂટેલો હોય જ. આપણા વ્યવહારમાં આપણે જેટલું વિચારીએ એટલું બોલી શકાય નહીં, ને જેટલું બોલે એટલું થઈ શકે નહીં. આવું કોઈ કાળમાં મન વચન કાયાની સિક્વન્સ હોય નહીં. બરોબર. આ સીધો નિયમ છે. તમે કોઈ પણ સાયન્ટિસ્ટ ને પૂછો તો કે છે કે તમે જે વિચારો છો એનું માણ તમે 1% 2% બોલતા હશો. હા. અને જે 1% 2% બોલો છો એનું માણ જે 1% 2% જે બોલો છો ટોટલ, એના માન 2% 5% અમલમાં આવતું હશે. હા, આવું છે. બરોબર. આવું કોઈ કાળનો સવાલ ને, સતયુગ હોય કળિયુગ હોય, જેટલું વિચારો એટલું જ બોલાય ને એટલું થાય એવું ક્યારે બને નહીં. હા, કોઈ એક સંજોગ એવો બને કે જેમાં વિચાર્યું એવું જ બોલવું ને એવું જ વર્તન કરવું, એવું કોક સંજોગો બને. બધા સંજોગોમાં પોસિબલ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? મને વિચાર આવ્યો કે મુંબઈ જવું છે મારે, અને પછી હું બોલ્યો બી ખરો કે મારે મુંબઈ જવું છે આવતીકાલે, અને હું ગયો બી ખરો. પણ એવું બધા સંજોગોમાં બને? ના બને. બીજું શું
બીજું શું પૂછવું છે? બીજુંમાં તો લખીને રાખ્યા છે ઘણા. હા, તો વારા પરથી કોઈ ના પૂછનારું હોય તો પૂછજો પાછું ફેર. હા સંજયભાઈ એક પૂછો, પછી તમને પાછો ચાન્સ આપશું. હે એક પૂછો. હા, એક અને પૂછી આ એક પૂછવું હતું કે મારે આ ભાવમાં જે વિજ્ઞાન ખુલ્લું થઈ શકે મને? આ ભાવમાં જ થઈ શકે ને, કેમ આવતા ભાવમાં ખુલ્લું થાય? આ ભાવમાં જ થાય ને. હા, એટલે આ ભાવમાં જ કરવું છે આપણે તો. પહેલા સાંભળવું, સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો, આ જ ભાવમાં થાય. હા, આ જ ભાવમાં થાય. નેક્સ્ટ ભાવમાં થાય એનો મતલબ શું? હા, એ તો નેક્સ્ટ ભાવ તો કઈ રાહ ના જોવાય આપણે તો. એટલે આ જ ભાવમાં થાય. આ જ ભાવમાં થાય. સમજણ બી આ ભાવમાં પ્રાપ્ત થાય, ઉપયોગ બી આ ભાવમાં થાય, અનુભવ બી આ ભાવમાં થાય, ડેવલપમેન્ટ બી આ ભાવમાં થાય, અને પાછું એ ડેવલપમેન્ટ નેક્સ્ટ ભાવમાં સાથે પણ આવે. અને એક હમણાં ચર્ચામાં ખુલ્લું થયું હતું, વાત તો સમજાય જ ગઈ છે, ખાલી આ તો તમને પૂછી લઉં કે જો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ ઉદય કર્મમાં જોડાઈ પણ શકે અને સેપરેટ પણ રહી શકે, એટલે એનો ઉપયોગ થયો. અને હું શુદ્ધાત્મા છું તો એ ખરેખર એ બેની ઉપર છે. ના, હું શુદ્ધાત્મા છું એ અત્યારે લાઈવ લક્ષમાં. પ્રતિષ્ઠિત આત્માની સમ્યક બિલીફ છે. હા, પણ ઘણી વખત એ ખ્યાલમાં આવે, આ ભળી ગયો હોય ને એ પણ એક જાગૃતિ અંદર એવી છે, એને એ ખ્યાલમાં પણ આવે છે કે આ ભળી ગયો છે, પછી જુદો થયો, ઇન્ટરેસ્ટ એનો બે બને છે. આવે એ પ્રતિષ્ઠિત આત્માની જાગૃતિ ને ભાઈ. હા હા, એટલે એમાં પણ બે ભાગ પડી શકે ને, જે ભળી જાય છે અને જુદો રહે છે એનું એક જ બે ભાગની એક જ કહેવાય. ભળી ગયો એ ને એ જુદો પડે છે પછી જાગૃતિ. એ એક જ ભાગ, એટલે એમાં એને સંસારને લાયક અને મોક્ષ માર્ગને લાયક સહાયક સંજોગો બને. બે પ્રકારના કર્મો બંધાય. હા, બે પ્રકારના કર્મો બંધાય, અને એની ઉપરની જે જાગૃતિ છે તેને ડેવલપમેન્ટ કહી શકાય એવું વાત આવી હતી. હા, એટલે જેટલો વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનુભવમાં જાય એ અનુભવ ડેવલપમેન્ટ તરીકે સાથે આવશે. હા, અનુભવ ડેવલપમેન્ટમાં જાય. હા, સમજણ છે એ દર્શન તરીકે સાથે આવશે અને અનુભવ ડેવલપમેન્ટ તરીકે સાથે આવશે. હા, એટલે લાયક સહાયક અને અનુભવ બે, આ ડેવલપમેન્ટ એ બે અલગ અલગ વસ્તુ છે. લાયક સહાયક એ રિઝલ્ટમાં આવશે, આવતા ભવે. અને ડેવલપમેન્ટ છે એનો તમે ઉપયોગ કરી શકશો પાછું જ્યાં છો ત્યાંથી આગળ વધવામાં. હા, બરોબર. તમારે જે 5%, 10%, 15% ડેવલપમેન્ટ થયું છે એનાથી આગળ વધવા માટે પાછું એ ડેવલપમેન્ટ તમને બીજા અવતારમાં કામ લાગશે. હા 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 હા, બીજા કોઈ હોય તો એમને પૂછી લે, પછી કોઈ નહીં હોય તો પૂછી. હા, જય સચ્ચિદાનંદ. કપિલાબેન અનમ્યુટ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. પુરુષાર્થમાં આપ કહો છો કે આ રસોઈ કરે છે તે પ્રકૃતિ કુદરતી રચના, અને હું શુદ્ધાત્મા. કામ કરે છે તે પ્રકૃતિ કરે છે એ કુદરતી રચના, હું શુદ્ધાત્મા. જોઈ લો એટલે પુરુષાર્થ તમારો થઈ ગયો. પણ સ્વામી કન્ટિન્યુટીમાં જળવાય એના માટે કઈક પુરુષાર્થ થાય, પણ એમ કન્ટિન્યુટીમાં જળવાવો જોઈએ ને, જે એ કઈ રીતે આગળ વધવું એ જરાક સમજાવો ને. એટલે આપણને જેમ સામાન્ય ભાવે કહું, જેમ સવારે ઉઠીએ અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી શરીર બધી ક્રિયા કરે છે એવું યાદ રાખવું પડે કે ખબર જ હોય? ખબર જ હોય. યાદ નથી રાખવું કે હવે ઉઠી, બ્રશ કર્યું, નાહ્યું, ખાધો, ચા નાસ્તો કર્યો, બહાર ગયા, કોની સાથે વાત કરી, વળી સાંજે ખાધું, વળી પાછી વાત કરી, વળી રાતે સુઈ ગયા, આ બધું શરીરે કર્યું તો તે કેવું યાદ રહેશે યાદ રાખ્યા વગર?
ઓટો મોડ છે ને. એવું આ વિજ્ઞાનને પણ પુરુષાર્થથી આપણે ઓટો મોડ બનાવવાનું. કોશિશ તો કરી છે સ્વામીજી, પણ આમ કેમ નાના છોકરાને જેમ હજી ઉભા થાય પડી જાય, ઉભા થાય પડી જાય, એવું જ હજી ચાલ્યા કરે. તો એમ થાય કે હવે ઘણો સમય થઈ ગયો. એમ જ થાય. ના ના, એવું નહીં. એવું ઘણો સમય થઈ ગયો એવું પણ નહીં કહેવાનું, અને સમય નથી થઈ ગયો એવું પણ નહીં. પણ એવું છે કે અનાદિકાળનો જે અભ્યાસ હોય એને તૂટતા વાર લાગે છે. આમાં અભ્યાસ બદલવાની જ જરૂર છે, પણ પેલો અભ્યાસ છે ને એ અભ્યાસનો અધ્યાસ થઈ ગયો છે, એટલે ગાઢ અને અવગાઢ થઈ ગયો છે. એટલે એ અભ્યાસમાંથી બહાર નીકળવું અને આ નવી દ્રષ્ટિ સેટ કરવી સહજ રીતે એ વાર લાગશે. અને માટે આપણે અત્યારે પુરુષાર્થ કરીને સેટ કરવાની છે. સહજ તરીકે દ્રષ્ટિ રહેતા ઘણી વાર લાગશે. જો આપણે ઘણા બધા સાયન્ટિસ્ટોને બહુ સરસ આમ પ્રગતિ થયું હોય એવું આમ ખબર પડે છે. તો એ લોકોનું શું ગયા ભાવનું ડેવલપમેન્ટ હશે એના કારણે, કે આ ભાવમાં જ એ લોકો આ પ્રગતિ કરી હશે? ડેવલપમેન્ટ પણ હોઈ શકે, અથવા તો આ ભાવનો પુરુષાર્થ પણ હોઈ શકે, પણ એ બધું વ્યક્તિગત વિષય કહેવાય. કોઈનું ડેવલપમેન્ટ લઈને આયા હોય ને ક્યાં તો કોઈનો આ ભાવનો સારો એવો પુરુષાર્થ પણ હોઈ શકે, બધું હોઈ શકે. આ ભાવમાં પણ આપણે ન હોય ગયા ભાવનું ડેવલપમેન્ટ તો પણ કરી તો શકાય જ ને. હા, તો કેમ ના કરાય? પુરુષાર્થ તો ગમે ત્યારે કરી શકાય. 0 માંથી તો આગળ વધવાનું છે. બરાબર છે. હા, એટલે કે એમાં કઈ એવું નથી કે ભાઈ મારું ડેવલપમેન્ટ હોય તો જ પુરુષાર્થ થાય. એટલે એમાં ક્યારેક ક્યારેક પાછું એવું થાય સ્વામીજી કે આમ ક્યારેક આમ બહુ સરસ આમ રહેતું એવું લાગે, એટલે એમ થાય કે હવે બહુ આમ આગળ વધશું હવે એવું લાગે, પાછું ત્યાં ડાઉન થઈ જાય એવું ક્યારેક ક્યારેક એમ વચ્ચે વચ્ચે ફીલ થાય એવું કે હવે આમાં શું થાય છે કે પેલો જૂનો અભ્યાસ છે ને, કુદરતી રચના જોવાનું નથી, પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થા જોવાનું છે. એટલે ઘણી વખત છે ને એમાં ભળી જઈએ છે પણ ખબર પડતી નથી આપણને, અને પછી ભળી જવાય એટલે અસર તો થવાની જ. ઘણી વખત જાગૃતિ સારી રહે એવું ફીલ થાય છે. એટલે બે થાય ને, બે થાય. હું એ તો કઉ છું, ભળીએ જવાય અને જાગૃતિ પણ રહે, બે થાય. કારણ કે હજુ આપણે તો અભ્યાસના ક્રમમાં છીએ ને, આપણે પૂર્ણ થયા નથી. એટલે અભ્યાસમાં રે ના રે ખસી જાય, આ બધું થવાનું. એમ કરતા કરતા જ આપણે આગળ વધવાનું. બરાબર છે. એમ કરતા કરતા આગળ વધવાનું આપણે. બીજું આપ શ્રી કહેતા હો છો કે વિજ્ઞાન ચોગરદમ થી સમજવાનું દાદા પણ કહેતા હતા, તો એ કઈ રીતે ચોગરદમ થી સમજવાની કોશિશ કરવી એ થોડુંક. ચોગરદમ થી સમજવું એટલે અઘરું નહીં માનવાનું. ચોગરદમ થી સમજવું એટલે કોઈ પણ એંગલ થી કોઈ પણ અવસ્થા કોઈની પણ હોય કે કુદરતની પણ હોય, સૂર્યચંદ્ર તારાની, આપણને કુદરતી રચના દેખાવું જોઈએ, એ ચોગરદમ થી કહેવાય. આપણી દ્રષ્ટિમાં કુદરતી રચના સિવાય કશું દેખાવું ના જોઈએ. અવસ્થા ભલે ગમે તે હોય, ગમે તેની હોય. એટલે એના માટે બીજી કોઈ કોશિશ કરવાનું નહીં, કુદરતી રચના જોવાનો જ. કુદરતી રચના જોવાનો અભ્યાસ વધારો, એટલે ઈ જ કોશિશ કરવાની, કુદરતી રચના ચોગરદમ. એટલે કે એને કઈ અઘરું નહીં બનાવશો. ચોગરદમ નો મતલબ જ્યાં જ્યાં નજર મારી ઠરે બસ ત્યાં કુદરતી રચના દેખાવું જોઈએ. અવસ્થા ગમે તે હોય, તમારી હોય કે બીજાની હોય, પણ દેખાવું જોઈએ શું? કુદરતની. આપણે આકાશ જોતા હોય તો દેખાવું જોઈએ વાદળા છે, નથી, વરસાદ પડે છે, ગરમી છે, કુદરતી રચના. આપણને કુદરતી રચના દેખાવું જોઈએ ગમે તે અવસ્થામાં, એ ચોગરદમ. બરાબર. પછી એ વિચાર રૂપે હોય, વાણી રૂપે હોય, વર્તન રૂપે હોય, બુદ્ધિ રૂપે હોય, અહંકાર રૂપે હોય, ચિત્ત રૂપે હોય, આપણામાં બધું જ કુદરતી રચના. અવસ્થા માત્ર કુદરતી રચના. બરાબર. અને બીજું સ્વામીજી, આપ જે કહેતા હો છો ને કે જાનવર ગતિના કર્મો બાંધે પશુ, અને દૈવી કર્મો હોય તો દેવ ગતિ મળે, ને રાક્ષસી કર્મો હોય તો નર્ક ગતિ મળે, તો એવા બધા કર્મો કઈ રીતે બંધાય છે ઈ થોડુંક ફોડ પાડો ને. ભાવથી થોડુંક એમ. ઈ તો બરાબર છે ભાવથી, પણ એક્ઝામ્પલ આપીને કે થોડુંક સમજાય. આ કેવા છે
પાશવી કર્મો એટલે 5 ઇન્દ્રિયોથી ભોગવાતા કર્મોને ભોગવવા છે, આવો ભાવ થાય, એનાથી પાશવી કર્મ બંધાય, પશુ યોનિમાં જાય. અનેક લોકોને કારણ વગર નાતથી, જાતથી કે કોઈ પણ પ્રકારના એ લોકોની પ્રકૃતિને કારણે આપણને મારવાનું મન થઈ જાય. એ હિંસક ભાવ એ નરગતિનું કારણ બને. અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ અવસ્થામાં હેલ્પ કરવાની ભાવના, કનેક્શન હોય કે ના હોય, રિલેશન હોય કે ના હોય, પણ આપણો ભાવ હેલ્પ કરવાનો, એ સુપર હ્યુમન નેચર દેવલોકમાં લઈ જાય. અને હ્યુમેનિટી, માનવતા, એ મનુષ્ય ભાવમાં લઈ જાય. એટલે હ્યુમેનિટી એટલે ઈ કોને કહેવાય? હ્યુમેનિટી એના ઉપર માનવતા. હ્યુમેનિટી ઇંગ્લિશ છે, એનું ગુજરાતી થાય માનવતા. હા, એ તો બરાબર છે, પણ તો એક માણસ બીજા માણસને એની જરૂરિયાત પ્રમાણે હેલ્પ કરે મુશ્કેલીમાં, એને માનવતા કહેવાય. પછી એ સંબંધ હોય કે ના હોય, એવી રીતે. એટલે એ સારો માણસ બને. માનવતા ના હોય તો માણસ પશુ સમાન કહેવાય. બરાબર છે. પશુ માણસને હેલ્પ ના કરી શકે, પણ માણસ પશુને હેલ્પ કરી શકે. બરાબર. હજારો ગાયો ભેંસોને ખવડાવી શકે માણસ, પણ એક ગાય હજારો માણસો ના ખવડાવી શકે. હા, એવું છે. એની પ્રકૃતિ તો ખાલી ભોગવવા માટે છે, કર્મ બાંધવા. મનુષ્ય એવો છે કે જે બીજાને હેલ્પ કરી શકે અને હેલ્પ કરવાના ભાવ પણ કરી શકે. કુદરતે એને ક્ષમતા અને શક્તિ આપી છે, જો ઉપયોગ કરતા આવડે તો. આપણા ઘરમાં રહેલી કોઈ પણ વસ્તુ એવી હોય કે જે આપણી કામની ન હોય, એ બીજાને આપીએ તો હેલ્પ જ થાય છે, એને કામની છે. તો આપણા જૂના કપડા હોય અને કોઈ ગરીબને આપીએ તો એના માટે તો આનંદની વસ્તુ છે. આપણા ઘરમાં રહેલી ખાવાની વસ્તુ હોય, બીજા કોઈ ગરીબને આપીએ તો એના માટે તો આનંદની વસ્તુ છે. આપણા ચંપલ ઘસ્યા હોય, આપણને લાગે કે આખા છે, તો ગરીબને આપીએ તો બચારો તો 6 મહિના પહેરે, તો આપણને નુકસાન નથી ને એને ફાયદો છે. માનવતા. આપણે રસ્તામાં જતા હોય અને આમ 100, 200, 500 રૂપિયા એમને વાપરી નાખતા હોય, અને કોઈ ગરીબ દેખાતું હોય, ભૂખ્યો માણસ કે અપંગ માણસ કે હાવ વૃદ્ધ માણસ હોય, તો એને કહ્યું તારે ખાવું છે, તો આપણે ખાવાનું લઈને આપીએ 25-50 રૂપિયાનું. એ માનવતા. આપણા સમય શક્તિનો સદુપયોગ થાય અને બીજાને હેલ્પ થાય. બરાબર છે. એટલે આપણો જે માનવને હેલ્પ કરવાનો ભાવ જરૂરિયાત માટે, આપણે શોખ માટે નથી કહેતા, જરૂરિયાત વાળી વ્યક્તિને આપણે હેલ્પ કરી શકવી અથવા હેલ્પ કરવાના ભાવ કરવા, એનું નામ માનવતા કહેવાય લૌકિકમાં. અને આધ્યાત્મમાં કોઈને માર્ગદર્શન આપવું, વિજ્ઞાન સમજાવવું, ખ્યાલ આવે ને, એ માનવતા નથી. એ છે તમારું મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. બરાબર. એટલે આ માનવતાનું ફળ સંસારલક્ષી આવશે. હા, એ તો સંસારલક્ષી જ આવે ને. અને આ મોક્ષલક્ષી આવશે. મોક્ષલક્ષી આવશે. બંનેમાં હેતુ બદલાઈ ગયો ને. બરાબર. જય સચિદાનંદ. બોલી. સ્વામીજી, તમે એકવાર તમારી જીવન જર્ની વિશે કીધું ત્યારે તમે એવું કીધું કે દાદા ભગવાનનું વ્યવસ્થિત મેં સાંભળ્યું ત્યારે બહુ એ થઈ ગયું હતું મને આકર્ષણ. તો એવી રીતના બીજા કયા ગ્રંથથી તમને એ થયું હતું અંદર કે અસર થઈ હોય એવી રીતના? કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનમાં દાદા ભગવાનની 2 વાત ઉપર મને આકર્ષણ થયેલું કે એક તો મુક્તિનો માર્ગ એ સાયન્સ છે. રાઈટ. કારણ કે ધર્મની અંદર ક્રિયાનું મહત્વ હોય અને સાયન્સમાં સિદ્ધાંતનું મહત્વ હોય, એટલે એક સાયન્સ શબ્દ મને અફેક્ટ થયો હતો. બીજું એમને કીધેલું હતું કે આ વ્યવસ્થિત શક્તિ છે. વ્યવસ્થિત શક્તિનો મતલબ થાય કે જે એ પહેલા આપણે કર્મના સિદ્ધાંતમાં હતા, જેવું કર્મ એવું આપણને ફળ મળશે. પણ વ્યવસ્થિત શક્તિ એટલે આખા યુનિવર્સને ચલાવનારી શક્તિને વ્યવસ્થિત છે. ખાલી કર્મનો સિદ્ધાંત તો કર્મ અને કર્મના ફળ પૂરતો લાગુ પડે. પણ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ અને આખું આ વર્લ્ડનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો કે એ વ્યવસ્થિત શક્તિ. ખ્યાલ આવે ને? એ જ કુદરતનો. એટલે એ એક વાત મને સમજાઈ.
અને ત્રીજી વાત દાદા ભગવાન પાસેથી મને એ સમજાય કે પ્રતિષ્ઠિત આત્મા. કારણ કે શાસ્ત્રોમાં શરીર ને આત્મા બે જ છે, પ્રતિષ્ઠિત આત્મા શબ્દનો ઉલ્લેખ નથી. એટલે અમુક 2-3 વસ્તુ એવી હતી કે જે મને ઇફેક્ટ કરી, અપીલ કરી કે નહીં, હવે આ બધી વસ્તુ આપણને આગળ વધવામાં, સ્પિરિચ્યુઅલ માર્ગમાં, આધ્યાત્મ માર્ગમાં આગળ વધવામાં આ નાની નાની વસ્તુઓ પણ બહુ મોટી હેલ્પ કરશે. રાઈટ સ્વામીજી. કારણ કે જાગૃત માણસોને કેવું છે, બાકી બધું માળખું તૈયાર જ હોય, 1-2 મિસિંગ લિંક હોય, સેટ થઈ જાય એટલે બધું ખુલ્લું થઈ જાય. રાઈટ સ્વામીજી, બિલકુલ. છે મારી વાત? રાઈટ સ્વામીજી. અને સ્વામીજી અને તમે જયારે ડિસિઝન લીધું સ્વામીજી કે ફૂલ ટાઈમ મારે ડેડિકેટ થઈ જવું છે દાદાની સેવામાં, તો તમે પેરેન્ટ્સને કઈ રીતે કન્વિન્સ કર્યા હતા એ ટાઈમ પર? ના, અમે તો દાદા વખતે તો જો કે અમે ફૂલ ટાઈમ હતા જ નહીં, અમે ની કોઈ પણ આપતા પુત્ર નતા, કારણ કે બધા જોબ કરતા હતા. વી આર લિવિંગ વિથ ફેમિલી એન્ડ વિથ જોબ, ઓલ આપતા પુત્ર, ઓલ એટલે બધા જ, કોઈ વાકાત નહીં એમાં. નો સિંગલ આપતો પુત્ર ઇઝ ટોટલી ડિવોટી, 100% નો. અમે બધા જોબ કરતા હતા, સોશિયલ કામ બી કરતા હતા અમારા પરિવારનું, અને રજા મળે, વીકેન્ડ હોય, હોલિડેઝ હોય તો અમે દાદા પાસે જતા હતા. બધા જોબ કરતા હતા. અમે બધા તો બહુ યંગ હતા ને, 16-17 વર્ષે અમને દાદા મળ્યા હોય તો વી આર વેરી યંગ એટ ધેટ ટાઈમ. અમે તો ભણતા હતા એ વખતે. એટલે એ વખતે તો ડિવોટી ને બધા આપતો પુત્રો ડિવોટી થવાની શરૂઆત થઈ 1993 થી. 93 કે જ્યારથી આપણું આ આપતો પુત્રો માટેનું સંયમ ધામ બંધાયું ત્યારથી. એ પેલા તો કોઈ સ્થાન જ નતું. પછી દાદા વખતે તો કોઈ સ્થાન મંદિર પણ નતું, કશું જ નતું. એટલે ડિવોટી થાય પણ પછી રહે ક્યાં પછી? બિલકુલ. એટલા માટે બીજું કઈ નહીં. બાકી તો બધું બરાબર છે. 93 થી બધા પોતપોતાની જોબ છોડી અને આ અક્રમ વિજ્ઞાનના માર્ગને જગત સમક્ષ મૂકવા માટે, ફેલાવવા માટે ના પ્રયત્નમાં લાગી ગયા. રાઈટ. બિલકુલ. થેન્ક યુ સ્વામીજી, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિત્તબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. દેખાય છે ને સ્વામીજી વિડીયો? હા, દેખાય છે. કેમ છે તબિયત પાણી? સારા છે. અત્યારે લંડનમાં છીએ અમે. હા, ખ્યાલ છે. હા. સ્વામીજી, મારો ક્વેશ્ચન છે, દાદા ભગવાન ને આપતાવાણીમાં પેજ નંબર 81 ઉપરથી છે. આપતાવાણી નંબર કયું છે? આપતાવાણી 2, પેજ નંબર 81. હા, આપતાવાણી 2 અને પેજ નંબર 81. અને એનું ઉપર હેડિંગ છે હિન્દુસ્તાનનું વિશાળ અને ઊંચું સાયન્સ. હિન્દુસ્તાનનું ઊંચું સાયન્સ. ઓકે. વિશાળ અને ઊંચું સાયન્સ. તો એમાં એમ છે કે આ તો હિન્દુસ્તાનમાં માતાજીના લોકોએ જુદા જુદા નામ પાડેલા. કેટલું બધું વિશાળ સાયન્સ હશે, કેટલી બધી શોધખોળ કરીને અંબા માતા, સરસ્વતી દેવી, લક્ષ્મી દેવીની શોધ થઈ હશે. આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે. આ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીના દર્શન પણ કરતા ના આવડે. એટલે આમાં દાદા શું કહેવા માંગે છે સ્વામીજી? કારણ કે આ જે માતાજીનું ને જે બધું આમાં ઉલ્લેખ કર્યો છે ને, તો એ તો આમ તો દેવગતિનું જ છે, અને એ તો લો ઓફ નેચર ની અંદર જ આવે છે ને, તો એની શોધખોળ કરવી ને એમાં કઈક સમજ નથી પડતી સ્વામીજી. દાદા શું કહેવા? એટલે આ દેવી દેવતાઓ એ બધી અલગ અલગ પ્રકારની શક્તિ છે. અને લોકો એ શક્તિની સાધના કરવાથી એ શક્તિ પ્રાપ્ત થાય છે. એ સાયન્સ કહેવાય. ભલે મોક્ષે જવા માટે કામ લાગે કે ના લાગે એક બીજો સબ્જેક્ટ છે, પણ સાયન્સ તો કહેવાય ને. 2 H2O થી પાણી થાય એને સાયન્સ તો કહેવાય ને. ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત તો એને સાયન્સ તો કહેવાય ને. એવી રીતે આ બધી શક્તિઓ છે. લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, ધન્વંતરી દેવ, અંબા માતા, આ બધા શક્તિઓના પ્રતીક છે. અને જેની સાધના કરે એવી એની શક્તિ પ્રાપ્ત થાય. એટલે આ શક્તિના સ્ત્રોત હતા. એ સ્ત્રોતનું જે સાયન્સ હતું એની જગ્યાએ વ્યક્તિને
પૂજા પાઠનું મહત્વ બનાવી દીધું એને, બરાબર, અને સમજાય એની પાસેથી ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાનું સાધન બનાવી દીધું. સાધન. હા, એ રાઈટ પેલું રાઈટ. વિજ્ઞાન ખસી ગયું. વિજ્ઞાન એટલે એની મૂળ શક્તિ, એની માટે આપણે પ્રાર્થના કરવાની હતી, એની જગ્યાએ આપણે ભૌતિકમાં જતા રહ્યા. ઓકે, એટલે આપણે એકચ્યુઅલી એટલે વિજ્ઞાન ભૂલાઈ ગયું એમ કે છે. એટલે દાદા એમ કેવા માંગે છે કે આપણે મોક્ષ માટે એમના પાસે પ્રાર્થના કરીને એમની પાસે મોક્ષ એવું નહીં. જેની પાસે જે શક્તિ હોય એ શક્તિની પ્રાર્થના, સાધના, જેથી આપણને શક્તિ પ્રાપ્ત થાય. પ્રાર્થના તો એક જ છે, પણ એ શક્તિના દેવી દેવતાઓ છે એમ. પણ એમાં બી એવું છે ને કે એ સમર્થ હોઈ શકે, તમે ઉપયોગ સંસાર માટે કરો કે મોક્ષ માર્ગ માટે કરો, એ જુદી વસ્તુ છે. જુદી વસ્તુ છે. પણ શક્તિ છે, શક્તિ પાસેથી શક્તિ મેળવવી એ સાયન્સ હતું. એની જગ્યાએ શક્તિ કોઈ પણ દેવી દેવતા પાસે આપણે ભૌતિક વસ્તુ માંગીએ છીએ. બરાબર, એ સાયન્સ ખલાસ થઈ ગયું એમ કે છે. ખરેખર શક્તિ માંગી, એની જગ્યાએ ભૌતિક વસ્તુ માંગી. એની પાછળ એવું કહેવા માંગતા હતા કે તમે માગો છો અને તમને મળે છે એ તમારા કર્મનું ફળ છે, એ કશું આપતા નથી. ખરેખર તો એની પાસે શક્તિ છે એ માગો, બાકી કુદરત તો તમને તમારા કર્મનું ફળ આપે જ છે ને, આપવાનું છે. હા, એટલે સ્વામીજી એમની પાસે જે શક્તિ છે એ બી આપણે અગર માંગીએ તો બી આપણને કહીએ ને કે એ સ્વતંત્ર નથી ને આપવા માટે, સમર્થ હોઈ શકે. આપવા માટે સ્વતંત્ર નથી, પણ આપણે જે રીતે એની શક્તિને સમજીએ તો એ આપણી શક્તિ, આપણામાં શક્તિ જે પ્રગટ થાય એ શક્તિનો ઉપયોગ સંસારમાં અથવા તો આધ્યાત્મમાં ગમે તે માર્ગમાં કરી શકાય. બરાબર, બરાબર, એવી રીતે. એટલે એવી શક્તિ પ્રાપ્ત કરો કે જે તમને હેલ્પ કરે, કહેવાનો મતલબ. રાઈટ રાઈટ, બરાબર બરાબર. એની જગ્યાએ લોકોએ આ વિનાશી વસ્તુ માંગી કે જે આપણને હિસાબ પ્રમાણે મળવાની જ છે. અને નહીં મળવાની હોય તો નહીં જ મળે, પછી એમાં માગવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? હોય જ. હા, એ તો હવે આ સાયન્સ સમજાય પછી એકદમ સમજાઈ ગયું છે સ્વામીજી કે કુદરતી રચનામાં જે હશે, નિમિત્ત હશે, એ જ પ્રમાણે થશે. કારણ કે કુદરતે તમારું જન્મથી મોત સુધીનું બધી જ અવસ્થાઓનું નિર્માણ એની પાસે તૈયાર છે પ્રોજેક્ટમાં, અને ધીમે ધીમે સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે પરિણામ આપે છે. એક્ઝામ તો આપી દીધી છે. હા, હવે રિઝલ્ટ આવે એ જોવાનું છે. હા, એટલા માટે. પણ હવે એટલે કે એનું સાયન્સ જતું રહ્યું અને શ્રદ્ધાનો માર્ગ આ જીવતો થઈ ગયો. સિદ્ધાંત ભૂલાઈ ગયો અને શ્રદ્ધાનો માર્ગ રહ્યો. બસ શ્રદ્ધામાં આવ્યા પછી વ્યક્તિ વિશેષ વધી ગયું, એટલે કહીએ ને કે જે સાચો માર્ગ હતો. આપણે ધર્મગુરુ પાસેથી આ જગતનું રહસ્ય જાણવાનું હતું, કર્મના સિદ્ધાંતો જાણવાનું હતું, આત્માનું મહત્વ જાણવાનું હતું. એની જગ્યાએ ધર્મગુરુ કહીએ કે મારા સામાજિક પ્રશ્નો, ધાર્મિક પ્રશ્નો, ભૌતિક પ્રશ્નોનો મને તમે ઉકેલ આપો, તો એ તમે એનું જે બેનિફિટ લેવો જોઈતો હતો એ ના લીધો, અને આ બેનિફિટ લેવા જાઓ છો તો એ તો તમારા હિસાબમાં છે તો મળશે, કે એના ખિસ્સામાં થોડા આપવાના છે. પણ એટલે પછી વિજ્ઞાન ખસી જાય છે, શ્રદ્ધાથી વિજ્ઞાન ખસી જાય છે. એવું કહેવા માંગે દરેક વસ્તુમાં વિજ્ઞાન છે, પણ એ વિજ્ઞાન ભૂલી ગયું ને માણસ પોતે લાચાર થઈ ગયો. પણ સ્વામીજી આટલું બધું આપણે કહીએ ને કે આપણી ભારતની ભૂમિ એવી છે કે જેમાં કહીએ ને કે દાદા કહે ને કે ચોર હોય છે એને પણ હું મારી પાસે અઠવાડિયું આવે તો એને જ્ઞાની બનાવી દઉં છું. તો આટલું બધું સામર્થ્ય છે, તો આ કેમ ધીરે ધીરે વિજ્ઞાન આટલું બધું વીક પડતું ગયું ને આ ભૌતિક બધાનો આટલી બધી ઇફેક્ટ કેમ આટલી બધી વધી ગઈ? એનું કારણ છે ને કે અનુભવી જ્ઞાનનો લોપ થવા માંડ્યો ને, અને ભૌતિક રિલેટિવ લૌકિક જ્ઞાન ફેલાવા માંડ્યું, લોકો એને સ્વીકારી લીધું ને લોકો એની મહત્તા કરવા લાગ્યા, અને એવા ધર્મગુરુનો મહત્તા કરવા લાગ્યા, એટલે પેલું વિજ્ઞાન આખું ઢંકાઈ ગયું, આખું ઢંકાઈ ગયું. સાચી વાત છે. એટલે મેં પૂછ્યું ને કે આ વિજ્ઞાન હું પાછું રીઓપન કરું છું, નવું નથી. હા હા સ્વામીજી, ઢંકાયેલું જ ખોલું છું, આ કઈ મારું નથી. જે હતું તે જ ઢંકાઈ ગયું હતું, એને મેં રીઓપન કર્યું છે, બસ. એટલે એ જ કહું છું ને, અત્યારે આવા પડતા કાળમાં બી અમને આવા તમારા જેવા અનુભવી જ્ઞાની પુરુષ મળ્યા, અમારા બધાનું બહુ અહોભાગ્ય છે સ્વામીજી. બહુ જ. આ વિજ્ઞાન નોર્મલી આ વિજ્ઞાન આ કાળમાં ના હોય,
ના હોય અને સાચી વાત જો છે. જ્ઞાની પાસે હોય ને તો લોકો એને રિજેક્ટ કરે. એ આપણે દાદા ભગવાને શ્રીમદ રાજચંદ્રમાં જોઈ લીધું. હા, કોઈ એક્સેપ્ટ ના કરે, એક્સેપ્ટ જ ના કરે. આ તો ખબર નહીં કુદરતે અમને કોઈ કેવા અમારા ઉત્કૃષ્ટ પ્રકારના ભાવ હશે તે આટલા બધા લોકોને વિજ્ઞાનમાં રસ કરતા કર્યા. નહીં તો થાય નહીં, રસ જ ના પડે કોઈને. એટલે કહીને કે અમારા માટે તો કહીને કે ખારા સમુદ્રમાં મીઠી વીરડી સમાન છો તમે સ્વામીજી. બાકી આવું તો આવું અદભુત વિજ્ઞાન, આવું સરળ વિજ્ઞાન, આવું સૈદ્ધાંતિક વિજ્ઞાન મોટે ભાગે કળિયુગમાં હોય નહીં. અને જો કોઈ કહેવા જાય તો એને એક્સેપ્ટ ના કરે, એટલે પછી એને ધાર્મિક વાતો જ કરવી પડે. તો માર્ગ એનો ચાલે, નહીં તો ના ચાલે. કારણ કે પોતાને અનુભવ નથી ને, એટલે પછી ધાર્મિક વાતો જ કરવી પડે. અમારા એક ભાઈ હતા તો મને કે સ્વામીજી આ કાળમાં તો ચમત્કાર માણસ કરે તો જ ચાલે એનું. એટલે પછી મેં કીધું જો તીર્થંકરોને ચમત્કાર ના કરવા પડે. સાચી વાત છે. પણ આ કાળ એવો છે કે સાધુ સંતો સંન્યાસીઓને ચમત્કાર કરવા પડે તો એનું ગાડું ચાલે. એવા ઉદય લઈને આવ્યા છે, ખ્યાલ આવ્યો? પણ સામે જે એ લોકોને આકર્ષવાનો માર્ગ છે. પણ એ માર્ગ છે ને બધા, એ માર્ગ બધા અંતે ભૌતિક તરફ લઈ જાય, આકર્ષણના માર્ગ. સાચી વાત છે. કારણ કે તમને તમારી અપેક્ષા એ જ રહે, ભૌતિક જ રહે પછી એમની પાસેથી, આધ્યાત્મિક રહે જ નહીં. આપણે આ આધ્યાત્મ વિજ્ઞાન એટલા માટે જીવતું રહ્યું કે આપણે ભૌતિક ની એટલે મન વચન કાયા ને તેની અવસ્થાની વાત જ કરતા નથી, એટલે જીવતું રહ્યું. એના ડિટેલમાં જતા જ નથી આપણે, જતા નથી. નહીતર અહીંયા સાસુઓના ઝઘડાના જ પ્રશ્ન પૂછાતા હોય. આજે તો સાસુ આવ્યા છે અમારા ઘરે, સાસુજી પણ આવ્યા છે. જય સચ્ચિદાનંદ કરી લે તમને. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બસ સ્વામીજી આવી જ રીતે અમે બસ વિજ્ઞાનમાં આગળ વધીએ એવા અમને આશીર્વાદ આપો. જરૂર જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. જય સચ્ચિદાનંદ. આપના ચરણમાં કોટી કોટી વંદન. સ્વામીજી, આ ચોગરદમ થી સમજવાનું બહુ જ સહેલું કરી નાખ્યું આજે. ચોગરદમ થી સાયન્સ સમજવા આપે સમજાવ્યું ને અત્યારે કે મન વચન કાયાથી અનુભવાથી પ્રત્યેક અવસ્થાને કુદરતી રચના જોઈ લીધી, એટલે સાયન્સ ને બધી જ અવસ્થાને નેચરલ બધાને જે કુદરતી ચોગરદમ થી એટલે આખું બ્રહ્માંડ ને જોવાનું છે એવું નહીં. ચોગરદમ થી મતલબ મારા અંદર જ્ઞાન દર્શનમાં કે બુદ્ધિ ચિત્ત અહંકારમાં જે કઈ રિલેટિવ સત્યની બિલીફ છે એ બધી જ મને અવસ્થા રૂપે કુદરતી રચના દેખાય તો પછી હું મુક્ત થઈ ગયો. સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધી બધી જ અવસ્થા, બધું જ બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે એકદમ. અને સ્વામીજી જેના દ્વારા આ અનુભવવામાં આવે છે, મન વચન કાયા દ્વારા અનુભવવામાં આવે છે, એ પણ કુદરતી રચના છે. અને જે એને ભોગવે છે ડિસ્ચાર્જ, એ પણ કુદરતી રચના છે. બધું બહુ એકદમ હળવું થઈ ગયું એમ. એટલે આત્મા સિવાય બધું કુદરતી રચના જ છે. આપણે કેટલું જોઈ શકીએ છીએ એ આપણી વ્યક્તિગત દ્રષ્ટિનો વિષય છે. અને એ સાથે આવશે, જેટલું એ સાથે આવશે, અનુભવ થશે. અને સ્વામીજી, એક તો વિશ્વાસ આપણી સાથે સતત સત્સંગથી થઈ ગયો છે કે જે આ સાથે આવશે ને, જે અનુભવ થશે એ સાથે આવશે જ એમ. તો સ્વામીજી, એને આપણે ઇન્દ્રિયાતીત જ્ઞાન કહી શકીએ, જે સાથે આવશે એમ. ઇન્દ્રિયાતીત જો એ દ્રષ્ટિ રૂપે જ હોય ને, એ દર્શન રૂપે. એને ઇન્દ્રિય સ્થૂળ ના હોય. બરાબર છે. એટલે અને સ્વામીજી, વચ્ચે એક ડોક્ટર સાથે સત્સંગ થતો હતો, 1 કલાક સુધી સત્સંગ થયો. ત્યારે પછી એમ સહેજા સહેજ નીકળી ગયું એમ કે અભી તો ઇતના વિશ્વાસ હો ગયા હૈ કે કોઈ પણ તર્કશાસ્ત્રી પણ આવે ને સ્વામીજી, તર્કશાસ્ત્રી પણ, તો પણ કદાચ હું તર્કશાસ્ત્રીને કદાચ ઉદયમાં છે તો સમજાઈ શકીશ, ઉદયમાં નહીં તો નહીં સમજી શકે, પણ હું સમજો છું ને એમાંથી હું પડીશ નહીં, એટલો વિશ્વાસ આવી ગયો સ્વામીજી. આપણે આપણું જે સાયન્સ આપણે જે સમજ્યા છે એનું લેવલ થી નીચે ન ઉતરવું. સામે વાળો સમજે તો સારી વસ્તુ, ના સમજે તો કઈ નહીં. હા, બસ સ્વામીજી, એ આપની અસીમ કૃપા છે કે એ એટલો વિશ્વાસ દ્રઢ થઈ ગયો છે એમ. અને એ થતો જશે એમ સ્વામીજી, આપની કૃપા થકી. એટલે બધું બહુ સરસ સરસ ખુલ્લું થઈ રહ્યું છે સ્વામીજી. આવી આપની કૃપા બધા પર વરસતી રહે. હા સ્વામીજી, જરૂર.
જય જય સચ્ચિદાનંદ. રાજુભાઈ બોલો. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. પ્રભુ મારે એક ક્વેશ્ચન જનરલ પૂછ્યો હતો કે પેન્શનર્સ જે મોટી ઉંમરના થઈ ગયા હોય એને હવે જ્ઞાન લઈ લીધું, ખ્યાલમાં આવી ગયો કે આ કુદરતી રચનાની જે આઇટિનરી ચાલી રહી છે, બધા ભગવટ આપે છે મન વચન કાયાના, અને હું શુદ્ધ આત્મા છું એનાથી મુક્ત એવો. હવે એનો પુરુષાર્થમાં અજ્ઞાનતા કાઢવાનો આ જ રસ્તો છે, પણ બીજું એને પુરુષાર્થ, કારણ કે એની આવડી જવા, હેલ્થના હિસાબે, બુઢાપાના હિસાબે એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય, તો મળવું કરવું, ભળવું કરવું, બધું ઓછું થઈ ગયું હોય, તો એની પ્રવૃત્તિ શેમાં વધારે રાખવી જોઈએ? પ્રવૃત્તિ તો આ વિજ્ઞાનની જાગૃતિમાં રાખો. બાકી પ્રવૃત્તિ તો જે પ્રકૃતિથી થઈ શકતું હોય જે તે સમય સંજોગોને આધીન એટલું એક્ટિવિટીઝ રાખવી કે જેથી એને હાવ પેલું પથારી વશ જેવું ના લાગે. બાકી 50-60 વર્ષ થાય ને એટલે મકાનના પણ પોપડા ઉખડવા માંડે, જીર્ણ થવા માંડે, થોડું તૂટવા માંડે, અને 60, 70, 80, 90 વર્ષ થાય એટલે આખું મકાન પછી તમારે રીડેવલપમેન્ટમાં લઈ જવું પડે. ચાલો હવે ત્યાં પહોંચી ગયા છે. રીડેવલપમેન્ટના ફર્સ્ટ ક્લાસ નવું મકાન કુદરત આપશે, નવું કુદરત આપશે. પણ ત્યાં સુધી આ જે છે તે કુદરતનું છે ને, આપણું ક્યાં છે? એનું છે, એ લઈ લેશે. પણ શું છે, આપણે ભાવ કરીએ. પણ અત્યારના મારો કહેવાને પાછળ ભાવથી હતો કે જે પાસ્ટમાં જયારે જે આ દ્રષ્ટિ નથી પાકી થઈ, હજી પાકવામાં બાકી છે, પાકી નથી થઈ, તો એના પ્રતિક્રમણ કરવા જરૂરી છે. ના, આપણે દ્રષ્ટિ પાકી કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ વધારે સંજોગોમાં કરો. ધેટ ઇઝ અ ગુડ સોલ્યુશન. ઓકે, જે થોડા ઘણા આવે એમાં તમે વધારે આપણને વેદના થાય, માનો કે શારીરિક, આર્થિક, માનસિક, વોટ એવર ઇટ ઇઝ, બરાબર, કે એ વેદનાને જાણો કે આ વેદના થાય છે એ પ્રકૃતિને થાય છે કે મને થાય છે? તો કે પ્રકૃતિને થાય છે. હું આ વેદનાને કુદરતી રચના તરીકે જાણું છું, બરાબર, પણ મને થાય છે એવું કેમ પહેલા થતું હતું? કારણ કે હું પ્રકૃતિ સાથે તન્મયાકાર હતો. હવે ખબર પડી કે આત્મા નિર્વેદક છે અને પ્રકૃતિ તો વેદક જ હોય, તો પ્રકૃતિ ના વેદે તો કોણ વેદે? બરાબર. જે મન વચન કાયા કર્મ ભોગવવાનું સાધન છે એ ના ભોગવે તો પછી કોણ ભોગવે? બરાબર છે. આની પાછળ કહેવાનો પોઈન્ટ એ હતો કે ગમે ત્યારે પ્રભુ દીધેલું કુદરતનું છે, કુદરત પાછું લઈ લે. હવે ટાઈમ આવી ગયા છે બધા નજીકના. પણ તો બીજા અત્યારના ભાવ શું રાખવા જરૂરી છે? કેવા ભાવ રાખવા જોઈએ? આપણે તો અત્યારે એ જ ભાવ રાખવા કે હે અંતર્યામી પરમાત્મા, મને પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાઓ, નંબર 1. અને નંબર 2, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંયોગ પ્રાપ્ત થાઓ. બસ, બીજા કોઈ ભાવ એડિશનલ કરવાની જરૂર. આમાં બધું આવી ગયું, ચાલો. મોક્ષે જવું છે એના માટે બહુ સંક્ષિપ્ત ભાવ છે. સંસારમાં પડવું છે એનામાં વિવિધતા વાળા ભાવો છે. આમાં વિવિધતા ના હોય. હવે સંસારથી ધરાઈ ગયા પ્રભુ. ચાલો બીજા છે ક્વેશ્ચનમાં, અને ટાઈમ ઓછો છે એટલે ટાઈમ નહીં લો. પ્રભુ થેન્ક યુ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. આવતા સંજય રવિ સત્સંગ છે, જોજો અવાજ તો. હા, ઓકે. પહોંચ્યા તો ડ્રાઇવિંગમાં તકલીફ થાય છે એટલે જોજો પણ તમારા કેવા સંજોગ છે. ઓકે પ્રભુ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. હા, બોલો, કોણ બાકી છે? બ્રજેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં તમે બહુ સુંદર વાત કહી કે દેવદેવી પાસે હંમેશા ભૌતિક વસ્તુ નથી માંગવાની, અને અત્યારે આજના જગતમાં આપણને કોઈ શીખવાડ્યું પણ નતું કે શું માંગવું જોઈએ એક્ઝેક્ટલી. તો કોઈ પણ માતાજી પાસે જઈએ, ભદ્રકાળીમાં, બહુચર માતા, માં કાલી, તો આપણે શું પ્રાર્થના કરીને શું માંગવાનું? આપણને કઈ રીતે ખબર પડે કઈ શક્તિઓ છે એમની પાસે અને કઈ શક્તિઓ આપણે માંગવાની? એટલે આ બધી હંમેશા પ્રાકૃતિક શક્તિઓ છે ને, એ પ્રકૃતિને મજબૂત કરનારી છે. એ ભિખારી પણ ઉત્પન્ન કરાવે એવી નથી, પ્રકૃતિને મજબૂત કરે એવી છે. અને સરસ્વતી માતા હોય એ જ્ઞાનને મજબૂત કરનારી છે. લક્ષ્મી માતા હોય
એ કોઈ પણ પ્રકારની ભીખ અને ભય આપણામાંથી ન રહેવા દે એવી શક્તિ છે. ધન્વંતરી દેવ હોય, ઔષધિના દેવ છે, એ બધા રોગોને નાશ કરનારી શક્તિ છે. તો આ બધી શક્તિઓ જે છે એ શક્તિ પ્રાપ્ત કરવી ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરીએ છીએ કે મને દર્દ થયું છે, દર્દમાંથી મને રાહત મળે, આર્થિક તકલીફ તો આર્થિક તકલીફ મારી દૂર થાય. આ બધી ભિખારીપણું છે. એના કરતા એ શક્તિની સાધના કરો તો શક્તિ તમને પ્રાપ્ત થાય. પછી ભિખારીપણું ના રહે, પણ એ શક્તિ પ્રાપ્ત થાય. એના બે ઉપયોગ, ક્યાં તો સંસારને લાયક અને સહાયક પણ ઉપયોગ કરી શકો, ક્યાં તો એ શક્તિનો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકમાં પણ ઉપયોગ કરી શકો. ખ્યાલ આવી ગયો? રાઈટ. તો સ્વામીજી પ્રાર્થના શું કરવાની અગર એવા સ્થળે જવાનું? હું તમને એક નાનો દાખલો આપું કે હું શું કહેવા માંગુ છું. શક્તિ માગવી એટલે એક નાનો દાખલો છે, એમાં તમને મેસેજ મળશે. એક નાનું ગામ છે કે 500,000 માણસ રહેશે એવું નાનું ગામ છે. એ ગામની અંદર એક ભાઈ શહેરમાંથી BMW ગાડી લઈને જાય છે અને ગામના ચોરામાં ઉભી રાખી અને એમના મિત્રને મળવા જાય છે. એ ગામની અંદર 8-10 વર્ષનો એક છોકરો જિંદગીમાં આવડી મોટી ગાડી, આટલી મોંઘી ગાડી તેને બચારા ગામડામાં જોઈ ના હોય, એટલે જોવા જાય છે. આગળ પાછળ તેને જોઈ લીધી, હવે અંદર જોવા જાય છે. પણ પેલા ઊંચું હોય છે ને એટલે એને દેખાતું નથી, એટલે આમ જમ્પ મારી, કૂદકો મારી આ બાજુ જાય, પાછળ જાય, આગળ જાય, કાચમાંથી અંદર જોવા પ્રયત્ન કરે છે. નાનો છોકરો છે, 7-8 વર્ષનો, ક્યુરિયોસિટી એની. અને થોડી વાર થાય છે એટલે પેલા ગાડીના માલિક પાછા આવે છે અને આ છોકરાની જે વૃત્તિ છે કાર જોવાની અંદર, એને જુએ છે. એટલે લાગ્યું કે આ છોકરાને બચારા રસ છે અંદર જોવાની. એટલે છોકરાને પછી પૂછે છે કે તારે કાર અંદરથી જોવી છે? તો કે હા. તો છોકરાને ખોલીને બતાવ્યું, બાયણું ખોલીને. કે તારે બેસવું છે, આંટો મારવો છે? તો કે હા. તો એને બેસાડ્યો. પછી એને આંટો મરાવવા જાય છે તો છોકરો પૂછે છે કે અંકલ, આ ગાડી તમારી છે? તો કે છે હા મારી છે. તો કે તમે કેટલામાં ખરીદી? તો કે ગાડી તો 1 કરોડ રૂપિયાની છે, પણ મારા મોટા ભાઈએ મને ભેટ આપી. શું કીધું? ભેટ આપો. મોટા ભાઈએ મને બર્થડે માં ભેટ આપી. તો પછી પેલા અંકલે પૂછ્યું કે બેટા તારે આવી ગાડી જોઈએ છે? તો એને કીધું મારે ગાડી નથી જોઈતી, મારે તમારા અંકલ જેવું બનવું છે, કે હું કોઈને ગાડી ભેટ આપી શકું. હવે ખ્યાલ આવે શું કઉ છું? આવું છે. એમ શક્તિ એ મૂળ વસ્તુ છે, પેલી ભીખ માંગવાની વસ્તુ છે. આપણી પાસે એવું સામર્થ્ય હોવું જોઈએ, ઉત્પન્ન થાય આપણને કે આપણે બીજા કોઈને હેલ્પ કરી શકીએ શક્તિથી. પણ આપણી હેલ્પ માંગવાની ટેવ પડી ગઈ છે આપણી. એ આપણી લાચારી છે આ કળિયુગમાં. સમજાયું? યસ સ્વામી. થેન્ક યુ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ બાકી છે? કોઈ? હા, રેખાબેન જૈન એમનો છે, છેલ્લો હશે તો પછી પૂરું કરશું. હા, રેખાબેન જૈન નું ક્યાં છે? ઓપન નથી કરી લાગતું. જય સચ્ચિદાનંદ ક્યાં છે? વિડીયો ઓપન કર્યો? કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ના, મારે એક જ વસ્તુ સમજવી હતી, જે આપે જે કુદરતી રચના કહો છો ને, તો કુદરતી રચના અને વ્યવસ્થિત શક્તિમાં એટલે એક જ કહેવાય કે એમાં શું ફરક? પછી કહું. વ્યવસ્થિત શક્તિ એ ટાઇટલ છે અને કુદરતી કાનૂન અને કુદરતી રચના એ પ્રક્રિયા છે. ઓહ, અચ્છા. ચંદુલાલ એ ટાઇટલ છે અને ચંદુલાલ નું લાઈફ એ પ્રક્રિયા છે. પ્રક્રિયા જાણવાથી વ્યક્તિને જાણી શકાય, નામથી એકલાથી ના જાણી શકાય. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા, રાઈટ. હું કહું કે આ મગનભાઈ છે, તમને શું ખબર પડશે? પણ મગનભાઈ ની આખી હિસ્ટ્રી કહું તમને ખબર પડે ને. બરાબર. જીવન. તો આ કુદરતી કાનૂન અને કુદરતી રચના એ પ્રોસેસ છે, સાયન્ટિફિક પ્રોસેસ છે. એનું ટાઇટલ એ કુદરત વ્યવસ્થિત શક્તિ. અચ્છા, એનું ટાઇટલ એ વ્યવસ્થિત. અત્યાર સુધી બધું વ્યવસ્થિત શક્તિનું સાંભળ્યું છે, કુદરતી રચનાનું
આપના મોઢે પહેલી વાર સાંભળ્યું એટલા માટે મેં પૂછ્યું. હા, પણ એવું છે કે જે તે વ્યક્તિને જે અનુભવ થયો હોય તે એમને કીધું હોય, ત્યાર પછી એમને આગળ ડિટેલિંગમાં કહેવા માટેના સંજોગો ના મળ્યા હોય. અમને ડિટેલિંગમાં કહેવાના સંજોગો આપ્યા. વસ્તુ એકની એક જ છે. તો આપણે કઈ પણ વસ્તુ જોવાય તો આ વ્યવસ્થિત છે એમ જોવાય કે આ કુદરતી રચના છે એવી રીતે જોવાય. હવે આપણને વૈજ્ઞાનિક એટલે આગળ જાગૃતિમાં રહેવા માટે સાયન્ટિફિક રીતે કુદરતી રચના જોવી એ સાયન્ટિફિક છે, કારણ કે કુદરતી રચનામાં કુદરત એટલે કે 6 તત્વ અને કુદરતી કાનૂન આ બંને આવી ગયું. ઓકે, અચ્છા. વ્યવસ્થિત શક્તિમાં તમને ખબર નથી કે કુદરત એટલે શું, કુદરતી કાનૂન એટલે શું અને કુદરતી રચના એટલે શું. યસ કે નો? યા બરાબર, રાઈટ. એટલે ટાઇટલ લઈને તમે ફરો છો. અચ્છા, તમે પેલા શું ટાઇટલ લઈને ફરતા હતા? ગમે તે થાય તો મારા કર્મનું ફળ છે, એ ટાઇટલ હતું. એ સાયન્ટિફિક પ્રક્રિયા નથી. હા, અચ્છા. જેવા કર્મ છે એવા કર્મ ભોગવવા પડશે, એ ટાઇટલ હતું. તમારી પાસે સાયન્સ નથી એનું. અચ્છા. તો આ સાયન્સ બતાવ્યું કે કોઈ પણ અવસ્થા કઈ રીતે બને છે. 6 તત્વોથી બને છે, કુદરતી કાનૂનથી બને છે, અને કુદરતી કાનૂન અને તત્વથી બનેલી અવસ્થાને કુદરતી રચના કહેવાય. અચ્છા, બરાબર, બહુ સરસ. એટલે સાયન્સ સમજણ પડ્યું ત્યાં એટલે આપણને ફિટ થયું. બાકી મેં જ્યારથી સમજ ના થાય ત્યારથી ખબર છે મારા કર્મનું ફળ છે, તોય આપણે ફરિયાદ કરીએ છીએ, કારણ કે સાયન્સ નથી ને. હા, તો એની પાછળનું સાયન્સ શું છે? મારા કર્મનું ફળ એટલે એની પાછળનું આ જ છે, કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજો તો તમને ખબર પડી જાય. હા, ઓકે, અચ્છા. કારણ કે પેલું તો જવાબ છે ને, મારા કર્મનું ફળ એ જવાબ છે, નથી. જયારે કુદરતી કાનૂન કુદરતી રચના એ બધા જ સંજોગોમાં ઉપયોગ કરી શકાય, કારણ કે પ્રોસેસ છે. હા, એટલે એ કુદરતી કાનૂન કુદરતી રચના એટલે સારા પ્રસંગ કે ખરાબ પ્રસંગ એટલે એને આપણે શુદ્ધાત્મા તરીકે જોવાનું કામ ખાલી, બરાબર? શુદ્ધાત્મા તરીકે ને, શુદ્ધાત્મામાં રહેવાનું અને કુદરતી રચના જોવાનું. ઓકે, બરાબર, રાઈટ. શુદ્ધાત્મામાં રહીને આ જોવાનું, બરાબર. હા, અવસ્થા માત્ર કુદરતી રચના છે, પછી બધી જ. એટલે આપણી બહારની અવસ્થા અને અંદરની અવસ્થા બધું જ એમાં આવી ગયું એમ? આત્મા સિવાય બાકી બધી બહારની જ અવસ્થા છે. અચ્છા. અને આત્મા સિવાય બાકી બધી કુદરતી રચના છે. આપણને કેટલી દેખાય એ આપણો પુરુષાર્થ છે. તો આપણને તો સ્વામીજી બહારની જ દેખાય ને, અંદરનું તો કઈ ખબર જ ના પડે ને. કેમ મન દેખાતું નથી? હા, મન દેખાય છે, રાઈટ. એ અંદરનું. એ બહારનું છે કે અંદરનું છે? ના, એ અંદરનું છે, બરાબર. પછી બુદ્ધિ ના ખબર પડે આપણને? બુદ્ધિ. હા. પછી અહંકાર ના કે આમ કરવું છે નથી કરવું. હા. પછી આપણે આંખો બંધ કરી ચિત્તા ફૂટા ના બતાવે. આપણે ઘરમાં બેઠા હોય ઓફિસ બતાવે, આપણા મિત્રનું ઘર બતાવે. એ ચીજ છે, એ બધું અંદર. આપણું ચિત્ત ભટક્યું તો એને પણ આપણે કુદરતી રચના જ કહીએ ને. આપણે બધું જ મન વચન કાયા વાણી અને ક્રિયા બધું કુદરતી રચના. ના કરવું પડે ને. પ્રતિક્રમણ કરો તોય કુદરતી રચના, ન કરો તોય કુદરતી રચના. તો એ કુદરતી રચના સમજ્યા પછી આપણે અંદર એમ કહીએ તો પછી આપણને એ અટકી ગયું, એટલે એ આપણને પછી એમાં આપણા જાગૃતિમાં પ્રોગ્રેસ કહેવાય કે ના કહેવાય? કહું, વિજ્ઞાનની અંદર કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવું એ જ પુરુષાર્થ, એ જ પ્રતિક્રમણ. બહુ સરસ. અને કુદરતી રચના ન જોવું એ જ અતિક્રમણ, ને એનાથી કર્મ બંધાશે. પછી રાગ વાળા બંધાય કે દ્વેષ વાળા બંધાય. એટલે મારે કોઈની સાથે સપોઝ બોલાબોલી થઈ જાય કે અણગમો થઈ જાય તો એને પણ કુદરતી રચના તરીકે જ જોઈ લેવાનું, એવું? કારણ કે કુદરતી રચના જ છે. ઓકે. પછી એના પ્રતિક્રમણ લેવા રહ્યા ને, સપોઝ કોઈની સાથે ગુસ્સો થયો તો પ્રતિક્રમણ. ફરી પાછું બોલ્યા, પ્રતિક્રમણ એ પ્રકૃતિનો પ્રશ્ન છે કે આત્માનો પ્રશ્ન છે? ના, પણ રેખા પાસે કરાવવું પડે એમ હું પૂછું છું. જો પાછું બોલ્યા, રેખા ઉપર આપણો કંટ્રોલ છે તો ભૂલ કેમ કરી? હા, એટલે આ બધી ડ્રામેટિકલ ભાષાઓ છે. એટલે મેં કીધું કે પ્રતિક્રમણ કરે તોય કુદરતી રીતના, ના કરે તોય કુદરતી રીતના.
તમે કુદરતી રચના જોયું એટલે પ્રતિક્રમણ થઈ ગયું, કુદરતની એક્ઝામમાં પાસ. ના જોયું તમે તો કુદરતની એક્ઝામમાં ફેલ, પછી પ્રતિક્રમણ મેં કર્યું તોય ફેલ. અચ્છા, એટલે પાછળથી જોઈએ તો પણ ચાલે ને? કોઈ વાર સમજો તન્મયાકાર થયા અને નહીં જોવાયું તો પાછળથી જોઈ શકાય? જોવાય, ગમે ત્યારે જોવાય. પણ આપણે પાછળ નહીં જવાનું. હા, ના, એ તો બરાબર, સમજી ગયા. આપણે એમ થાય કે 4 મહિના પહેલા 6 મહિના પહેલા શું થયું મારે જોવું છે, એવું નહીં જવાનું. આપણને વર્તમાનમાં જ કોઈ ભૂતકાળનો સંજોગ દેખાય કે કોઈ ભવિષ્યનો સંજોગ વર્તમાનમાં દેખાય તો એને કુદરતી રચના જોઈ લે. અને એક વળી પૂછું સ્વામીજી, આપણે હવે જ્ઞાન લીધું એની પહેલાનું જે આપણને હવે બધું ખબર હોય કે એનું આપણે ધોઈને પ્રતિક્રમણ કરવાનું, તો એ કરવાનું એને પણ કુદરતી રચના સમજવાની ને કરવું પડે એવું? મેં પ્રતિક્રમણની શું વ્યાખ્યા આપી? ગઈકાલનું, આજનું કે આવતીકાલનું આજે દેખાય એને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. ઓહ, અચ્છા, ખ્યાલ આવી ગયો? હા, આવી ગયો, એકદમ આવી ગયો, સરસ. આપણે 15-20 વર્ષ સ્કૂલમાં અને કોલેજમાં સાથે ભણ્યા હોય આપણા ગામના લોકો, બરાબર છે, અને પછી 25 વર્ષે આપણે લગ્ન કરીએ ત્યારે હસબન્ડ વાઈફ થઈએ, તો આપણે એવું કહીએ છે કે અત્યાર સુધી આપણે હાથે ભણ્યા ત્યારે ભાઈ બહેન તરીકે જોયા, એનું પ્રતિક્રમણ કરવાનું? ના. કેમ નથી કરતા? એ વાત બરાબર આપની. ના, એટલે એમ કે છે ને કે પહેલાની ભ્રાંતિની ભાષા છે બધી. પણ ઠીક છે, હવે ક્રમિક માર્ગમાં ધર્મની અંદર મેં કરેલા પાપને મારે નથી ભોગવવું એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ એ પુરુષાર્થ માને છે, કારણ કે નવો જન્મ એને સારો જોઈએ છે. આ વિજ્ઞાન જન્મ મરણ જોઈતું નથી એના માટે છે, સારું જોઈએ એના માટે નથી, ખરાબ જોઈએ એના માટે નથી. પ્રતિક્રમણ શબ્દ જે ભૂલના તમે કરો છો એ સારું લાઈફ મેળવવા માટે કરો છો, ને કુદરતી રચના જુઓ છો એ અજ્ઞાનને નાશ કરવા માટે કરો છો, જેનાથી લાઈફ જ ના મળે. બરાબર, બહુ સરસ. કોન્સેપ્ટ સમજી ગયા તમે શું કહું છું? હા, આ એક રિપીટ કરો ને પાછળનું. કર્મ અજ્ઞાનથી બંધાય છે. હા, અજ્ઞાન, બરાબર. અને અજ્ઞાનથી રાગ દ્વેષ થાય અને કર્મ બંધાય છે પાપ પુણ્યના, બરાબર છે. અને આપણું વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવા માટે છે, પાપ પુણ્ય માટે નથી. અચ્છા, હા, હા, હા. અને ધર્મ પાપ પુણ્ય માટે છે, એટલે પાપ થાય તો પ્રાયશ્ચિત કરો અને પુણ્ય કરો. અહીં તો પાપ પુણ્ય બે કુદરતી રચના છે. બરાબર છે. હવે ખ્યાલ આવી ગયો? એકદમ આવી ગયો, સરસ આવી ગયો. અહીંયા આગળ તમને કર્મ બંધાશે ને એ બાય મિસ્ટેક હશે. અચ્છા. અને એ લોકોને કર્મ બાંધવા એ ચોઈસ છે કે મારે પુણ્ય કરીને સારું લાઈફ જોઈએ છે, મારે ખરાબ કરવું નથી, ખરાબ લાઈફ જોઈતું નથી. ખ્યાલ આવ્યો? એ ચોઈસ છે. આપણે તો લાઈફ જ જોઈતું નથી, અને જે મળશે એ બાય મિસ્ટેક મળશે કે આપણે કુદરતી રચના ન જોઈ માટે મળ્યું છે. આપણી ચોઈસ નથી, બાય મિસ્ટેક. અચ્છા, તો પછી આપણે આનું જ્ઞાન લીધા પહેલાના જે કર્મ થઈ ગયા હોય સારા ખરાબ, તો એનું શું? એટલે એ ઓટોમેટિક પછી જતા રહે? એનું પહેલા પછી શબ્દ બોલો જ નહીં. જન્મ્યા ત્યારથી કોઈ પણ અવસ્થા આજે દેખાય તો કુદરતી રચના જોવી એ જ પ્રતિક્રમણ. ઓહ, અચ્છા, એટલે એ પણ યાદ આવે તો એ કુદરતી રચના હતી એવું યાદ આવે તો, આપણે યાદ કરવાની નહીં. તો પછી આપણે પ્રતિક્રમણ કરવા બેસીએ ત્યારે શું કરવાનું? કે છે ને કે પ્રતિક્રમણ કરવાના, એ શું કરવાનું? તો એમાં પ્રકૃતિને જે શોખ હોય એ પૂરા કરી નાખવાના. એટલે પ્રકૃતિને શોખ હોય એટલે આ તપ કરવા, જપ કરવા, આરતી કરવી, માળા ગણવી એ પ્રકૃતિના શોખ. એ પ્રતિક્રમણમાં ઓછા આવે બધા. બધી અતિક્રમણ, પ્રતિક્રમણ, સામાયિક બધું પ્રકૃતિના સંદર્ભમાં બધી વાતો છે. એ પ્રકૃતિના શોખ છે, એને આત્માને કઈ લેવા દેવા નથી. તો આત્માની પછી પ્રોગ્રેસ માટે, પુરુષાર્થ માટે ખાલી આપણે આ વ્યવસ્થિત આ જ જોવાનું રહ્યું, કુદરતી રચના. આત્માની અનુભૂતિ માટે આત્માને તમારા કોઈ પુરુષાર્થની જરૂર નથી. આત્મા કે છે કે તમારે મારો અનુભવ કરવો હોય તો જગત સંબંધી તમામ પ્રકારનું અજ્ઞાનનો નાશ કરી નાખો. હું શરીર છું, મન વચન કાયા મારા છે, જન્મ જીવન મૃત્યુ મારા છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. મેં સારું કર્યું, મેં ખોટું કર્યું, મેં દુઃખ ભોગ્યું, મેં સુખ ભોગ્યું.
આ બધી અજ્ઞાનતા દ્રષ્ટિમાંથી કાઢો તો મારો અનુભવ થશે, અને એ રાખશો તો સંસારનો અનુભવ થશે. બરાબર, બહુ સરસ. તો કેટલા જણ એટલે બધાને જલ્દી અનુભવ થાય છે ખરો? એટલે આવી રીતે અનુભૂતિ મને નથી ખબર, એટલે મેં આ વિજ્ઞાનનો માર્ગ અનુભવ કરવા માટે છે, પાપ પુણ્ય માટે નથી. તો અમને અનુભવ ક્યારે થશે પછી સ્વામીજી? આજ જેમ જેમ તમે શુદ્ધાત્મા પદમાં રહીને અવસ્થામાં કુદરતી રચના જોશો, એ જ તમારો પ્રગતિનો માર્ગ. પ્રગતિનો માર્ગ એટલે અજ્ઞાન નાશ કરવાનો માર્ગ, કશું પ્રાપ્ત કરવાનો નહીં. અને જે દિવસે અજ્ઞાન જીરો થઈ ગયું એ જ આત્માની અનુભૂતિ. કર્મ બંધાય નહીં, જન્મ મરણ થાય નહીં. તો હવે પ્રોગ્રેસિવમાં એટલે આપણે જોઈએ તો શું, એટલે આપણે વારે વારે બધી જ ટાઈમે કુદરતી રચનાને આપણે જોયાની, એવું ને? આપણે પ્રાર્થના કરીએ. હા, 2 હાથ છે, પણ આપણે એ લોકોને કહીએ પછી પૂછીએ. હવે તમે પ્રાર્થના કરો. નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે. હે અંતર્યામી પરમાત્મા.